આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ચાલો આપણે આ વખતે સ્પેશિયલ દાદાવાણી વાંચવાની. હવે અત્યારે ટાઈમ ઓછો છે એટલે જાતે જ વાંચી લેવાની, જાતે સમજી લેવાની. કંઈ વિગતવાર કંઈ સમજવું હોય આપણે પ્રશ્નોત્તરી ધારા વિશે સમજી લઈશું. ફાઇલ ટુ નો સંભાવે નિકાલ. અને ખરેખર ઠેઠ આપણે સમજીએ છીએ કર્મો પૂરા થવા માટે સામે ભેગા થયા છે. સંભાવે નિકાલ કરતા 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 ફાઇલ પૂરી થશે, મોક્ષમાં તો છૂટ્યા. પણ દૂરની ફાઇલો તો બહુ ચીકણી હોતી નથી, નજીકની ફાઇલો ચીકણી હોય. અને તેમાં એ રાગ અને દ્વેષના આધારે ફાઇલો ભેગી થાય છે. તો રાગ તો કેવો છે કે કકડાટ નથી કરાવતો, પણ રાગમાંથી અપેક્ષાઓ જન્મે. અપેક્ષા પૂરી ના થાય તો પછી દ્વેષ થાય. આપણે દ્વેષ પરિણામ જો ફાઇલને સંભાવે નિકાલ કરીને છૂટવું હોય, એના મોઢે નથી તારાથી મારે છૂટવું છે ને તારો ઉકેલ લાવી નાખવો, નિકાલ કરવો, એવું બોલવાનું નથી. પણ અંદરથી છૂટવા માટે શું તો કે દ્વેષ પરિણામ બંધ કરવું. વિત દ્વેષ દાદાએ 13મી આપતાણીમાં બહુ સુંદર કોડ પાડ્યા છે. વિત દ્વેષ, દ્વેષ પરિણામ જેટલો અભાવ, તિરસ્કાર, દ્વેષ, અણગમો, એ બધું નેગેટિવિટી ખલાસ થશે, દોષ જોવાના, દુઃખ આપવાના, તો પછી ઓટોમેટિક રાગ ઓગળી જશે, ફાઇલ ચોખ્ખી થઈને છૂટી જઈશું. અને પ્રેમવાળો વ્યવહાર, દિવ્ય વ્યવહાર, એને એકબીજા સાથે પ્રેમથી મોક્ષના સાથીની જેમ પછી જીવન વ્યવહાર પૂરો થશે. અને ઘણા લોકોના અનુભવ થયા છે. આમાં આજે આવે છે 2-3 જણાના અનુભવ કે કેવું ફાઇલ 1 અને 2 વચ્ચે જ્ઞાનથી. અને લોકડાઉનમાં સૌથી મોટો ફાયદો મળ્યો, કારણ જ્ઞાન સમજવા માટે ટાઈમ મળ્યો, સાંભળવા મળ્યો ટાઈમ, સમજવાનો ટાઈમ મળ્યો, એપ્લાય કરવાનો ટાઈમ મળ્યો, એપ્લાય કરીને આનંદ થયો. માટે આ અનુભવવાનું છે કે આ જ્ઞાન છે ક્રિયાકારી, પણ જે મારી પાસે 25 લાખ બેંકમાં છે પણ વાપરીએ નહીં કાઢીને, તો પછી આપણે તો રોજ ચા પીવાના ફાંકા પડ્યા કરતા, તકલીફ જ ભોગવવાની ને. જાઓ ને બેંકમાં લઈ આવો ને. તો મને રીત નથી આવડતી કેવી રીતે કાઢવું. એટલે એ તો કંઈ મોટી રીત છે, ત્યાં જશો ને તોય તમને શીખવાડી દેશે. આપણા પૈસા આપણે વાપરવાના, આપણું સુખનું ધામ. અને આપણે જ આ જ્ઞાન એવું છે ને, સાચી સમજણ ગોઠવતાની સાથે સુખ ઉત્પન્ન થશે, સોલ્યુશન આવશે વ્યવહારમાં. પણ અહીંથી શરૂઆત કરવી છે. નેગેટિવિટી, દ્વેષ, અભાવ, દુઃખ આપવું, દોષ જોવા, એ ચોખ્ખું કરતા જઈશું. આપણે પછી સત્સંગની વાતોમાં લેતા જઈએ પ્રશ્નો થોડા, એમાં વિગત આવશે સમજવાની. રીટાબેન કરણિયા, નૈરોબી. નીતાબેન ગુટકા, નૈરોબી. હા, જય સચ્ચિદાનંદ. બોલો. સાથે સંભાવે નિકાલ કરતા કરતા ઘારા કશાયો બંધ થઈ ગયા. પણ હવે કોઈ વાર અપેક્ષા પૂરી ના થાય તો અંદર ચૂનચૂન થાય, અસર થઈ જાય. પછી એને દોષિત થયા હોય તેના પ્રતિક્રમણ કરે, પણ થોડીક વાર માટે તો ઓલું રહ્યા જ કરે કે કેમ આવું કર્યું, કેમ આવું. હવે અસરમાંથી મુક્ત કરવા શું કરવું? એટલે અપેક્ષા આપણી એની પૂરી, આપણે એની અપેક્ષા પૂરી ના કરીએ તો બહુ દુઃખ થાય આપણને. લે, આપણી અપેક્ષા પૂરી ના થઈ હોત તો હા, પણ આપણે એ ના પૂરી કરે તો ને. હા, પણ આપણે એની પૂરી બધી કરી જ નાખીએ છીએ. નથી થતી. તો પછી તમે શું કામ નથી કરતા? તો કે મને સંજોગ ના મળ્યા, ટાઈમ ના મળ્યો, મને સમજણ ન પડી, મારી પાસે ટાઈમ જ નથી, મારી પાસે ચીજ વસ્તુ નથી. તો કેવી રીતે એ કહેશે હમણાં ઢોકળા બનાવો અત્યારે. હાલે અત્યારે તો કેવી રીતે બને કહેશે, તમે દાળ ચોખા બધું દળાવવું પડશે, લાવવું પડશે, બધું નથી, ટાઈમ ગોઠવણી કરવી પડતી હોય છે ને. હા, એટલે બધું જ્ઞાન ગોઠવીએ, પણ એ પછીથી ના આવે. હા પેલા તો એક વાંધો વખત તો ચાલે અસર થઈ, બારે ના બોલે, અસર થઈ જાય ચાલે અંદર, એને ચૂન ચૂન ચાલુ થઈ જાય. ચાલે પછી ગોઠવો તોય ચાલે, એમને દજાડવાના નહીં. તો બહાર પૂરી ખબર ટ્રાય કરીએ છીએ કે નાશ થાય એવું. હા, સમજી લેવાનું કે નહીં. એમણે તમને કીધું એ 7 વાગે સત્સંગમાં આવી જજો ઓફિસથી, આ તો દાખલો લઈએ. તમારે તો હવે ટ્રાફિક હોતા જ નથી. નૈરોબીમાં હોય ને ટ્રાફિકમાં ફસાયા સત્સંગમાં આવવા માટે, અને 7 ને બદલે 7:45 આવો તો શું કરો? પછી ધણી બૂમ પાડે, કેમ મોડી આવી, તને 7 વાગે આવવાનું કહ્યું ને. અરે હું ક્યારે નીકળી હતી પણ ટ્રાફિકમાં અટવાઈ ગઈ. બોલો કે ના બોલો?
ટ્રાફિકને લીધે મોડું થાય ને, તો કેમ આપણો આ અપેક્ષા કેમ પૂરા નથી? કે સંજોગાધીન છે, સંજોગ છે, કંઈક ટાઈમિંગ ચૂકાય. અને છેવટે બોલો, સામા ઉપર અપેક્ષા પૂરી ન કરવામાં સામાનો દોષ નથી, આપણો હિસાબ છે. આપણો પુણ્ય હોય ને તો બોલો સહેજમાં આવીને પડે, અને આપણું પુણ્ય પરવારેલું ને તો ભેગું જ ના થાય. પુણ્ય પાછું પાકે ત્યારે ભેગું થાય. ત્યાં સુધી આપણે મોહ અપેક્ષા છે ને, આપણો રાગ છે, આપણો મોહ છે. એટલે આપણે શું કરવાનું? ભાઈ તપ કરવાનું, કઈ છૂટવાનું કે ભાઈ અમારી ઈચ્છા છે, આવું થાય તો સારું. પછી ના થયું તો વ્યવસ્થિતના જ્ઞાનમાં રહો. એ હમણાં સંજોગ નથી, સંજોગ પૂરા થશે, ટ્રાફિક ક્લિયર થશે તો પાછું પેલું પહોંચાશે. એટલે આ મોહની જ અપેક્ષા હોય છે, બાકી સત્સંગની, શિબિરની, ઈ જે આવું જાવું એમાં બધું જ અપેક્ષા પૂરી થાય છે. પણ જે બીજા બધા મોહ હોય ને એ પૂરા ના થાય ને, એ દેખાય. ઓલું જે પૂરું થાય છે ને, કે આ બધું મળે છે એમના લીધે મળે છે, એ ના દેખાય. એ જે દેખાડવું. નથી મળતું ને એ દેખાડવું કે જો આટલું બધું તો પૂરું થયું, હા પૂરું થશે, આપણે કઈ છૂટો. પછી આપણું અને ના ભેગું થાય ને, નહીં 5 લેવલ ને 4 સ્ટેપ ના ભેગું થાય તો આપણે ખુશ થવું, સારું થયું, મારું મોહ તોડે છે. એ તોડી નથી આપતા, કુદરત તોડી આપે છે. એ વસ્તુ ભેગી ના થાય, ચીજ વસ્તુ મોહ પૂરા ના થાય તો આપણો મોહની ગાંઠ તૂટે, ખુશ થવું અંદર. દુઃખ આપવું નહીં, દુઃખી થવું એ નહીં, સમજી લેવાનું સારું થયું. એટલે આવું સાચી સમજણ ગોઠવીશું ને તો અપેક્ષા પૂરી ના થવાથી ભોગવટા નહીં, ઉલટાનું આનંદ રહેશે અંદર. અને કેટલી અપેક્ષા પૂરી કર્યા પછી કયા દાડે સુખી થયા? અસંતોષની ભૂખ કઈ અટકી? ના. તો પછી જુઓ તો ખરા, આપણા જ કચરાને જુઓ. અને બિચારાને પૂછો ને, આટલું બધું તો પૂરું કરું છું પણ હજુ એનું કઈ લિસ્ટ ઓછું થતું જ નથી. પૂછો શું કહો છો? હે તમને બધી ખબર જ છે. ખબર છે. એટલે આપણે કઈક ઓકાદ ઓછી કરી અપેક્ષા પૂરી તો ખુશ થવું, દુઃખી નહીં થવાનું. અને આપણે ભાવ રાખવાનો કે એને બધી ભાવ પૂરા થાય, પણ વ્યવસ્થિત પૂરું કરવાનું છે ને. આપણે શું કામ દુઃખી કરીએ એમને? રાજી ખુશીથી ફાઇલ 2 ની અપેક્ષા પૂરી કરવી છે આપણે. હા, આપણી અપેક્ષા રાખવી નથી. ફાઇલ એમની વાત હોતું જ નથી. દરેકે શું નક્કી કરવાનું? મારી અપેક્ષા મારે 0 કરી નાખવી છે. અપેક્ષા ઉપાડી લઈશું ને તો દુઃખ જ નહીં રહે. મને આ તો નિરૂમાં 2006માં દેવીને થયો ને, તો 5-10 દિવસમાં જ સપનું આવ્યું. નિરૂમા કે છે, દીપક તું કોઈ પર અપેક્ષા ના રાખીશ, અપેક્ષા 0 કરીને રહેજે. તો છેલ્લામાં છેલ્લી ચાવી મળી ગઈ. અપેક્ષા પછી રહી જ નહીં ને. આમ મારું કરવું છે, મને આમ સાચવવું છે, મને આમ, મારો જ ભાગ 0 કરી નાખ્યો. હા, તમારી અપેક્ષા મારાથી થાય બધી પૂરી કરીશ, નહીં પૂરી થાય તો પ્રતિક્રમણ કરવાના. આપણે બોલો આપણી અપેક્ષા 0 કરી તો આપણને કોઈ પરિસ્થિતિ કે વ્યક્તિ દુઃખદાયી થવાની રહી જ નહીં. એટલે આ જબરજસ્ત ચાવી મળી ગઈ કે અપેક્ષા આપણે 0 કરીને જીવો. અને પછી આ મોહ છે ને બધા ખોટા, અને પાછા એમને ખોટા તરફડામણ કરાવીએ છે ને. તમે આ ના કરો, સંભળાવીએ. 35 વર્ષથી તમને કહું છું, 35 તો નહીં થયા એટલે તમે 20 વર્ષથી કહું છું, તમે આમ ના કરી આપ્યું, તેમ ના કર્યું. મેં શું કર્યું એ તો લિસ્ટ બનાય. એ તો બધું જમા થઈ ગયું, પણ નથી કર્યું એ મને બતાડ કર્યા કરે. એ ખોટો રસ્તો. સરસ પ્રેમથી રહીએ અને નાની મોટી એડજસ્ટમેન્ટ કરીએ, દુઃખ ના થાય એકબીજાને. સમજાય ને? ચાલો, જય સચ્ચિદાનંદ. શું અનુભવ શું કેવો તમારે? યા પૂજ્યશ્રી, મારા મમ્મી ત્યાં HPL માં રહે છે, 75 years પ્લસ છે, અને એકલા જ છે ત્યાં. જરા લોકડાઉન નું થયું, હવે એટલા ફૂલ એક્ટિવ છે કે સવારે સત્સંગ, VCT, દર્શન બધું કરી આવે, પછી બપોર પછી સંયમમાં સેવામાં 3-4 કલાક માટે જાય. લોકડાઉન થયું એટલે ટોટલી બંધાઈ ગયા, ક્યાંય જવાય નહીં, કાંઈ થાય નહીં. એટલે અહીંયાથી મને ભોગવટો આવ્યા રાખે કે હવે શું કરશે, આટલા એક્ટિવ છે, કેવી રીતે થશે, શું કરશે, એવું બધું ચાલ્યા રાખે અંદરથી. ઘરે ઇન્ટરનેટ છે પણ ખાલી ફોન સિવાય બીજું કાંઈ યુઝ કરે નહીં. લાઈક અમે અહીંયાથી ફોન કરીએ એટલે રિસીવ જ કરી શકે, એમને બીજું કાંઈ આવડતું નથી. પછી લોકડાઉન ચાલુ થયું ને ઓનલાઈન સત્સંગ ચાલુ થયા. 1-2 દિવસ બાજુમાં કોઈની ઘરે જોવા જાય, પછી સ્લોલી એને એકમાં ખુસખુસ ચાલુ કર્યું અને એમને ફાવી ગયું. તો હવે સવારથી લઈને જેટલી બધી એક્ટિવિટીઝ આવે છે ને, એકમાં બધું જ સત્સંગ જોઈ લે, આરતી 2 ટાઈમની, બધા સત્સંગ બધું જોઈ લે.
પછી લોકડાઉનમાં આજુબાજુના બધા મહાત્માનો એટલો બધો એમને સહકાર હતો કે એક બી દિવસ પોતાએ જાતે બહારે જઈને કાંઈ શોપિંગ કરવા જવું જ નથી પડ્યું. જે જાય એ પૂછતા જાય, બા અમે જાય છે, તમને કાંઈ લેવું છે, તમને કાંઈ જોઈએ છે. એટલે એટલું બધું હવે એમ થઈ ગયું કે અમારા કરતા બી વધારે ત્યાંના મહાત્મા એમને સાચવે છે. અમારા થોડા 2-3 દિવસે બધા ફોન કરે, બા બરાબર છો, કાંઈ જોઈએ છે, કાંઈ શું છે, ઘરે આવીને તપાસ કરી જાય. એટલું બધું એટલે એટલી બધી અંદરથી શાંતિ થઈ કે અમારા કરતા વધારે સાચવવા વાળા ત્યાં છે. પછી રિલેટિવ્સ ના ફોન આવે ને તો પૂછે, તમે આખો દિવસ હવે કરો છો શું, બધું બંધ થઈ ગયું? કે ટાઈમ જ ક્યાં છે, મને તો આખો ટાઈમ પાસ કરવા માટે ટાઈમ જ નથી કે મારી પાસે. એટલે હમણાં થોડા દિવસ પહેલા પછી અમને કીધું કે હવે અમે તો અહીંયા કોઈ આવી નહીં શકે, બીકોઝ શિબિર હોય, પારાયણ હોય, અમે કોઈને કોઈ એટલામાંથી હોય ત્યાં. આ યર અમે નહીં આવી શકીએ, તો હવે તમે આવો થોડા દિવસ અમારી પાસે રહી જાઓ. અમે ઓનલાઈન છે તો અહીંયાથી બધું ઓનલાઈન થશે. કે ના, મને નથી આવું, હું અહીંયા એકદમ હેપી છું, ફાઇન છું. મારી સાથે દાદા છે, બધા મહાત્માનો સહકાર છે, મને ત્યાં નથી આવું, હું અહીંયા હેપી છું. ચાલો સારું. જય સચ્ચિદાનંદ. જય હા, બધાને જય સચ્ચિદાનંદ. પાછળ જય સચ્ચિદાનંદ. હા, ચાલો. મીતાબેન ગુટકા, બેજુભાઈ ગુટકા. હા, જય સચ્ચિદાનંદ. જો પાછા મળ્યા આપણે તો. ચાલો. હું ગુજરાતીમાં બોલીશ, પણ માફ કરજો, મારું ગુજરાતી એટલું સારું નથી. ના ના, સારામાં સારું કહેવાય. મને સમજણ પડી જાય એટલે બધું સારું જ કહેવાય. તો આ ભાવમાં આપણે એક પણ કરીએ છીએ તે ઉપભોગના કોઝિસના પરિણામ છે. તો આપણને શા માટે પોઝિટિવ રહીને પ્રયત્ન કરવાની જરૂર? તો આપના પણ વ્યવસ્થિત તાબામાં નથી કે પછી સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સીસ આપના પુરુષાર્થથી બદલી શકાય તેમ છે? કોઈ કરતા પણ નથી, બધું વ્યવસ્થિત શક્તિ પર જ છે. તો શા માટે પરીક્ષા માટે ભણવાનો પ્રયત્ન કરવો? આમાં કેવું છે, બધું પૂર્વભાવના કોઝિસની ઇફેક્ટ છે, એ વાત સાચી. તો પોઝિટિવ ઇફેક્ટ છે કે નેગેટિવ છે આપણને ખબર છે? આ પ્યાલો બચશે કે ફૂટશે ખબર છે આપણને? આપણે બચાવવો જોઈએ કે ફૂટવા દેવો જોઈએ? બચાવવો જોઈએ. કેમ? તો કે આપણી પાસે બુદ્ધિ છે. હજુ મિતામાં બુદ્ધિ છે. બુદ્ધિ, અહંકાર, ડિસ્ચાર્જ ખલાસ નથી ત્યાં. એટલે બુદ્ધિ શું કે એ ફૂટે તો સારું ના જ કહેવાય, નુકસાન થવા ના દેવાય. એટલે બુદ્ધિ છે ને, તો પછી એને કંઈ તું પોઝિટિવ પ્રયત્ન કર. એટલે પોઝિટિવ પ્રયત્ન કરાવવાના, કે નહીં તો પછી દાદાની સ્થિતિમાં કેવું છે તો કે એમને ડિસ્ચાર્જ અહંકાર એટલો બધો ખલાસ થઈ ગયો છે, એનું પોઝિટિવ રિઝલ્ટ કે નેગેટિવ રિઝલ્ટ એમને કંઈ ફરક જ પડતો નથી. એક્સિડન્ટ થવાનું, ગાડીમાં બેસવાનું હતું ને એક્સિડન્ટ થવાની હતી ગાડી, તો એ અટકાયું નહીં કશું, કે ના અમારે શું બને છે જોવું છે. કેવળ આત્મારૂપ જ રહ્યા. અને આપણી પાસે તો અક્રમ છે, એટલે કર્મો ખપાવ્યા વગર જ્ઞાન મળ્યું છે. એટલે આ બધું કંઈક માંદો હોય બાબો, ઘરમાં કંઈક તકલીફ આવી, વ્યવસ્થિત છે એવું કરીને બેસાય નહીં. આપણે ડૉક્ટરમાં દોડો, પોઝિટિવ રિઝલ્ટ માટે દોડો. એટલે આપણે આ પોઝિટિવ રિઝલ્ટ માટે પ્રયત્ન કરવાનો. પરીક્ષામાં ભણવાનું શું કામ? તો ભાઈ આપણને ખબર જ છે કે ભાઈ નાપાસ થવાના કે પાસ થવાનું વ્યવસ્થિત છે, પણ બન્યા પછી કહેવાય. માટે પહેલા પ્રયત્ન કરવાનો, પ્રાર્થના, દાદાની ચોપડીઓમાં પ્રાર્થના કરવાની, શક્તિ માગવાની, સારું ભણવાનું, પછી પરીક્ષા આપવાની. પછી રિઝલ્ટ આવ્યો ઓનલી 97%, તો ચલાવી લેવાનું, શું થાય. પછી વડવડ નહીં કરવાનું, તને 98 કેમ ના આવ્યા, આટલા ઓછા કેમ લાવ્યો તો, વડવા નહીં. પછી કે કઈ બેટા બીજી વખત ટ્રાય કરશે, આપણે 99 સુધી જવું છે. 97% એટલે વડવો ના જોઈએ ને માણસને. ના ના, એ તો બરાબર. ના, એ આપણે જ્યારે આપણે ભણવાનું કરતા હોઈએ ત્યારે આપણે 100% કરીએ છીએ, અને પછી રિઝલ્ટ જરીક ઓછું આવે, ઓછું આવે ત્યારે ઓલું થાય કે મૂકી દે તો લેવા દે. ના, પછી બીજી પરીક્ષા માટે તૈયારી કરવાની. કેટલા ટકા? તો ભાઈ 65 આવ્યા, આપણે 85 જોઈતા હતા. હવે નેક્સ્ટ પરીક્ષા માટે ઇમ્પ્રુવમેન્ટ લાવો. ક્યાં વીકનેસ રહી ગઈ, શું સ્ટડી કરવો જોઈએ, લોકો કેવી રીતે સ્ટડી કરે છે, કઈ સારી ગાઈડ છે, કયા ટીચરનું ટ્યુશન રાખ્યું છે, અથવા કેવી રીતે સ્ટડી કરે છે, આપણે ધ્યાન રાખીશું. અથવા આપણને કેમ સંજોગ કે ભાઈ તબિયત બરોબર નથી, ઘરમાં પ્રોબ્લેમ હતા, એટલે આપણે ન ભણી શક્યા, નેક્સ્ટ ટાઈમ માટે તૈયારી કરીશું. એટલે શું છે કે જે
આ ભાવ એ શું છે કે રિઝલ્ટ છે જન્મ્યો ત્યારથી મરતા સુધી. અને બીજ સુધારવા અથવા બીજ ન પડવા દેવા એ આ ભાવનો પુરુષાર્થ છે આપણે. એટલે આપણી પાસે અંદરનો પુરુષાર્થ છે. આ રિઝલ્ટને વી કેન નોટ ચેન્જ, વી કેન નોટ સ્ટોપ, વી કેન નોટ કંટ્રોલ, બટ વી કેન, એ જે સીડ છે એને આપણે સ્ટોપ કરી શકીએ અથવા બીજને ફેરફાર કરી શકીએ. આપણી 5 આજ્ઞા બીજ ફેરફાર કરી નાખ્યા, બીજ પડવાય ના દે અથવા તો સવડા પડી જાય, સંભાવે નિકાલ કરીએ. એટલે આપણે આ અંદરનો પુરુષાર્થ છે વ્યવસ્થિત, બન્યા પછી વાપરવું. ત્યાં સુધી પોઝિટિવ એફર્ટ લાસ્ટ મોમેન્ટ સુધી કરવા. સમજાયું ને? પોઝિટિવ આપણે કરીએ છીએ તો અસર ઈ આવે છે એમાં? ના, એટલે આપણે શું છે પોઝિટિવ રહેવાથી શું થાય કે પેલી બુદ્ધિ દખલ ના કરે. એ તો બુદ્ધિ શું કે વ્યવસ્થિત છે ને પછી ધીમેથી પોલ મારી દે. પોલ મારે ને તો બગાડી નાખે વ્યવહાર. માટે આપણે કહો ના સ્મિતાબેન પોઝિટિવ કરો, ચાલો સારામાં સારો પોઝિટિવ એફર્ટ કરો, પોઝિટિવ પ્રયત્ન કરો, એટલે બચાવવા. અને ખરેખર કેવું છે કે એક્ઝેક્ટ જ્યારે જ્ઞાનમાં આવીશું ને, અનુભવ જ્ઞાનની દશામાં, તો આ પ્રકૃતિ કહે ને કે કામ કર્યા જ કરતી હોય છે વ્યવસ્થિતના હિસાબે. પ્રયત્ન પણ વ્યવસ્થિતના હિસાબે થતા હોય છે. પણ એ અનુભવની સ્ટેજમાં. હમણાં આપણે તો કહેવાનું ના પોઝિટિવ પ્રયત્ન કરો, એટલે પછી સવડું રિઝલ્ટ આવે તો કહેવાનું આપણે સારું કર્યું, બરોબર છે. અવળું આવે તો કે ના વ્યવસ્થિત છે, ફરીથી પ્રયત્ન કરો. સમજાયું ને? અને મારો બીજો પ્રશ્ન હતો, દાદાવાણી ઓક્ટોબર 2019, ઇંગ્લિશમાં પેજ 14 and 15. આપ 3924 એટલે વાંચો આપતો. હા, એટલે બધું ગુડ સાયન્સ છે કે તમે એક ખરાબ વિચાર કરો કે તરત જ એ બહારના પરિણામો નહીં ખેંચાય છે અને તેનું જેવું હિસાબ દેશે તેવા જ ફળ આપીને જાય. બહારથી કોઈના ફળ આવવું પડતું નથી. બહાર ફળ આપનારો કોઈ ઈશ્વર છે જ નહીં. તો આ આપ્તસૂત્ર સમજાવવા વિનંતી, ખાસ કરીને જ્યારે કોઈ મોટું નેગેટિવ સિચ્યુએશન બને અને ત્યારે દ્વેષ, ક્રોધ અને બધા કશાયો પરિવળે વધતા હોય છે. આપને વ્યવસ્થિત ગોઠવા, એટલે વ્યવસ્થિત હું ગોઠવું છું, પણ તો બી બુદ્ધિ ને ઈગો ટેક ઓવર કરી નાખે અને ત્યારે પછી બધા કશાયો, ક્રોધ આવી જાય, વિચારવાણી ને વર્તનમાં એ બધું દ્વેષ આવી જ જાય છે. તો કે આ મને ના એટલે આ નેગેટિવ સિચ્યુએશન આવે ને, ક્રોધ ઊભો થાય, કશાય ઊભા થાય, પછી જ્ઞાન ગોઠવીએ તો થોડી શાંતિ થાય છે ને. કારણ શું છે કે આ મોટો જેમ 100 ફૂટ ફેંકી દીધો બોલ તો પછી વધારે થપ્પા પડે, અને 10 જ ફીટ ફેંક્યો હોય તો ઓછા થપ્પા પડે. એટલે આ પાછલા ઇફેક્ટ છે, બધી ઇકોઝ છે, પડઘા જેવું છે. એટલે ફરી જ્ઞાન ગોઠવવાનું, ફરી જ્ઞાન ગોઠવવાનું, એમ કરતાં કરતાં પહેલાં પડઘા સમાઈ જશે, પછી બંધ થઈ જશે. એટલે આપણને થોડો તો અનુભવ થાય છે. આ બુદ્ધિ અહંકાર દખલ કરે, નેગેટિવિટી બતાડે, દોષ દેખાડે, દ્વેષ થાય, ક્રોધ આવે, આપણે પાછું પ્રતિક્રમણ કરવાનું. મીતાબેન પ્રતિક્રમણ કરો, હા, એમ કરતાં કરતાં ઓછું થતું ખલાસ થશે. એટલે ફરીથી જ્ઞાન ગોઠવવું, દાદાની વાણી વાંચીએ, પછી નિમિત્તને નિર્દોષ જોઈએ, અને આપણો હિસાબ પૂરો થયો, સંભાવે નિકાલ કરવો છે, દાદા મને શક્તિ આપો. એમ કરતાં 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 ફરી 2 દિવસે ઊભું થાય, પાછું ઊભું થાય, 2-4 દાડે તો ફરી પ્રતિક્રમણ કરવાનું. નિર્દોષ છે, હિસાબ પૂરા થયા, કોઈનો દોષ નથી. એમ કરતાં કરતાં પેલું 80% હશે, પછી 60% થશે, પછી 40%, પછી 20%, 10%, એમ ઓછું થતું ઝીરો થઈ જશે. પછી એટલે આપણે જ્ઞાન વાપર કરો. સમજાયું ને? એટલે સામાયિકમાં બેસીએ ત્યારે એ બધું ગોઠવાઈ જાય છે. બહુ સરસ. પહેલા તો થતું નતું, પહેલા તો નેગેટિવ વિચાર આવતા હતા, પણ હવે ધીમે ધીમે બધા આજ્ઞા અપ્લાય કરી શકું છું. પણ કોક ફરે કામ ધંધામાં કરતા હોય કાંઈ ઊભું થાય ત્યારે બધું પાણીમાં નીકળે, દેખાય છે એ બધું. બધા પડઘા છે, આફ્ટર ઇફેક્ટ. પેલું અર્થક્વેક બંધ થઈ ગયો છે, આફ્ટર ઇફેક્ટ ચાલુ હોય ને, ધીમે ધીમે ધીમે
આપણે ધરતી ના ના આ તો આફ્ટર ઇફેક્ટ છે, સેટિંગ થઈ રહ્યું છે, બધું સેટિંગ થઈને પૂરું થઈ જશે. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી એક ક્વેશ્ચન હતો અપમાન ઉપર. આના પર જિજ્ઞાબેન દુબઈ. બોલો. અપમાન આવે છે ત્યારે એવું ગોઠવાય છે કે થોડોક ટાઈમ કાઢીને ક્યાંક બેસી ક્વાઇટલી કર્યા હોય ત્યારે આપણે કહીએ કે હા બેજુલ તારું આવ્યું છે, તો હિસાબ છે પૂરું કરવાનું છે, અને ત્યારે પછી ઉઠીને અહંકાર જરીક ઠંડા પડી જાય છે. પણ એમાં શું છે કે પછી વધારે બેજુલને ડિટેલમાં નથી જવું. આ અપમાન આવ્યું, નિર્દોષ પુરાવા કે પાંચ આજ્ઞા ગોત, ત્યારે એ એમ જ કહે છે બસ આ હિસાબ આવ્યો, હવે પૂરો થયો. હવે જલ્દી પૂરો થાય. તો હવે ત્યારે અપમાન આવે ત્યારે આપણે જોશું, વધારે ડિટેલમાં નથી જવું. આમાં મારે પૂછવું હતું કે આ જે અપમાન આવે છે આ જમા થાય છે કે ખાલી ઉપર છે ને કાઢી નાખ્યા ને પછી પેન્ડિંગ? ના, જમા તો થયું એટલે જ્ઞાન તો ગોઠવ્યું આપણે, હજુ છે ને ઓછું જ્ઞાન ગોઠવ્યું છે. ઓછું એટલે શું કે આપણે કે બેજુલ તારો છે, હિસાબ નિમિત્ત છે, નિર્દોષ છે, બધું ગોઠવ્યું, પણ વિગતમાં પડો એટલે ફરી જો 2 કલાક 12 કલાક પછી ફરી ઊંચું થાય ને એટલે આપણે સમજવાનું કે એપ્લાય કરવાની જરૂર છે. કે બુદ્ધિ પાસે શું છે 50 બધા એવિડન્સ છે કે આ કેવી રીતે ગુનેગાર છે, અને જ્ઞાન પાસે ઓનલી 5 છે કે ભાઈ નિર્દોષ છે, હિસાબ છે, એટલે પણ વિગત ઓછી પડે છે. એટલે બુદ્ધિનું સમાધાન લાવવું પડે કે જો આપણે 3 મોકલી હતી, 3 જ પાછી આવી, કેમ 2 ના આપી, કેમ 4 ના આપી ગાળો, એટલે 3નો હિસાબ હતો, 3 પૂરી થઈ ગઈ. ગયા ભાવમાં મોકલી હશે, આ ભાવમાં આપી, નવી વ્યાપાર વધારવો છે તો કે ના, હિસાબ પૂરો થયો. એટલે એક એક વસ્તુનું સોલ્યુશન લાવો, અને એની માટે બેસ્ટ ઉપાય છે નિર્દોષ દર્શનથી નિર્દોષ, નાની મોટી દાદાની પ્રોગ્રેસની ભૂલ, બન્યું તે ન્યાય, એડજસ્ટ, નાની મોટી ચોપડીઓ વાંચીએ, જ્ઞાનની ચાવીઓ ભેગી કરીએ, અપમાન સામે જ્ઞાનની ચાવી, એ પણ ઘણા બધા 3-4 દાદાવાણી છે, અહંકારની અસરોમાં જ્ઞાન કેવી રીતે ગોઠવવું. તો શું દાદાની વાણી, પુસ્તકો બધામાંથી ધીમે ધીમે પોઈન્ટ નોંધ કરવાના, નોંધ કરીને પછી ધીમે ધીમે એપ્લાય કરવાનું. આ જેટલું જ્ઞાનનો સ્ટોક વધશે ને તો પછી સોલ્યુશન વધારે મળશે આપણને. આપણે શું છે કે ના હમણાં આ લોકડાઉનમાં તો વધારે વાણી વાંચવાનો ટાઈમ મળ્યો, વધારે વીસીડી જોવાનો ટાઈમ મળ્યો, તો ઘણા સોલ્યુશન વહેલા આવવા માંડ્યા. ટાઈમ જ નહોતો મળતો તો સોલ્યુશન પછી અધૂરું રહી ગયું. એટલે બરોબર છે, જ્ઞાન એપ્લાય તો કરીએ છીએ, હજુ વધારે એપ્લાય કરવાની જરૂર છે ડિટેલમાં. સમજાય ને? જય સચ્ચિદાનંદ. હા, બધાને જય સચ્ચિદાનંદ. જિજ્ઞાબેન દુબઈ. મીનાક્ષીબેન મસ્કત. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા પૂજ્યશ્રી, પહેલા ક્વેશ્ચનનો જવાબ તો થોડોક આવી ગયો છે, એટલે પહેલા બીજો પ્રશ્ન પૂછું છું કે આખુવાણી 9માં પેજ નંબર 20 પર દાદાશ્રી કહે છે કે સ્ત્રીઓનો અહંકાર વહેતો હોય છે, અને એટલે વહેતો અહંકાર એટલે શું, અને અહંકાર વહેતો હોય તો પછી સ્ત્રીઓને બધા પ્રસંગોની કે કોઈ પણ વાતની પકડ કેમ રહેતી હશે, એ થોડુંક સમજવાની. વહેતો અહંકાર એટલે શું? બસ આ ઉઠી પછી જરા ચા પતાવી દઉં, પછી આમ કરી નાખું, પછી આમ કરી નાખું, ચાલ્યા જ કરતો હોય. એ સરળ સહજતાથી કામ થયા જ કરતો હોય. હવે વહેતા અહંકારમાં પછી ભૂલ ક્યાં થાય છે? કોઈ કહે ને ચા આવી બનાવી, તમે તારી માએ શીખવાડી નથી, એ ફટકે પછી ઘા પડી જાય, નોંધ લેવાઈ જાય. તમે મારી મા માટે બોલ્યા, તમારી માના ઠેકાણા નથી, મારી માનતા એ તો ખાન. એટલે અપમાન લાગે કે ભૂલ કાઢી, એ નોંધ લેવાઈ જાય. અને એ પછી એ તો આમ વહેતો અહંકાર એટલે શું? આખો દાડો તન્મય આકાર, ઉદયમાં તન્મય આકાર, આ પતાવી દઉં, તે પતાવી દઉં, પછી ચાપટ ચૂપટ કરે ને પછી બધું કામ પતી જાય ને તો છેવટે કબાટ ખોલીને બેસે, લાવ કપડાની થપ્પી ગોઠવી નાખું, જરા પછી આ કરી નાખું, પછી આ કરી નાખું, આ કરી નાખું, આ કરી નાખું, આ કરી નાખું, નેક્સ્ટ 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 કર્યા જ કરતું હોય. વહેતો અહંકાર સહજ ભાવે પાછો, એને શોધવું ના પડે, અટકે નહીં, કર્યા જ કરે. અને એમાં જો ભૂલ કાઢી, એમાં જો કંઈક આક્ષેપ આવ્યો તો પછી પેલું અટકી જાય ને પછી નોંધી રાખે, અને 15 વર્ષે ભૂલે નહીં. પછી રીપેમેન્ટ દર 2-3 મહિને હોય જ. પછી તમે મને આવું બોલ્યા હતા, તમે આવા છો, તેવા છો, પેલું કાયમ તાજું તાજું હોય, એ નોંધ ભૂસાય જ નહીં પછી. એટલે અહંકાર જ્યારે છંછેડાય છે ને ત્યારે બધું નોંધી રાખે છે, પછી બદલાવ આવે.
તો ત્યાં બેઉમાં જ્ઞાન ગોઠવવાની જરૂર છે. વહેતી વખતે વહેતો અંકારમાં ના તમે ફાઇલ પતાવો, સંભાવે નિકાલ કરવો છે. અને કોઈ અપમાન કરે ત્યારે કહેવાના કે આપણો ઉપકાર છે, મારી ગાંઠ તોડી આપી માનની, મારા મોં તોડી આપ્યા, એનો દોષ નથી. એટલે પછી ફાઇલ 1 ને કહેવાનું તમે કેમ ઊંધું જુઓ છો, પ્રતિક્રમણ કરો, ઉપકાર છે, પોઝિટિવ જુઓ. એટલે આમ કરતા કરતા પછી અહીંયા તન્મય આકાર રહે છે અને અહીંયા અપમાનના ભોગવટામાં રહે છે. બેઉનો નિકાલ તો લાવવો જ પડશે. સમજાય ને? અને પૂછે છે નોર્મલી એવું થાય કે આ નોંધ અને પકડ જે રહે છે એ ક્યારે રહે કે જ્યારે કોઈ અપેક્ષા પૂરી ન થાય અને એમાં બહુ ત્યારે સેન્સિટિવ થઈ જવાય ને તો ખૂબ ભોગવટામાં જવાય ને એ જ ટાઈમે બહુ નોંધ લેવાતી હોય ને એવું લાગે. તો હવે કેવું થાય છે કે જ્યારે આવી નોંધ લેવાય છે ને ત્યારે ફાઇલ ની અંદરથી ખબર પડે છે કે ભોગવટો આવી રહ્યો છે કે બહુ પકડ પકડાઈ ગઈ છે એવું સમજાય છે. પણ આ અપેક્ષાનો એ એટ અ ટાઈમ ભાગાકાર નથી થતો. દેખાય છે કે અપેક્ષા છે પણ ક્યારે ભાગાકાર નથી થઈ શકાતું. શું કરી શકાય એના માટે? એટલે પછી સામાયિકમાં બેસો. આ બધું કેવું છે કે હાલતા ચાલતા બધું ધોવા જાવ ના ધોવાય, સ્થિરતાથી બેસવું પડે. અને સામાયિકમાં બેસો ને તો બધી આપમાં પોતાનું કહે ને કે એનું હવે ચલણ શરૂ થાય, બુદ્ધિ અહંકારનું જોર તૂટે, પછી જ્ઞાનથી પાછું ફરે. અને પછી લિસ્ટ બનાવો કે કેટલી અપેક્ષા પૂરી કરી છે એમણે. તો કહો 20 તો અપેક્ષા પૂરી કરી છે ને 1-2 રહી ગઈ, એમાં આટલો કકડાટ કરાતો છે. તો કે ના, એને કંટ્રોલમાં જ રાખવો પડે. સાંભળતો કેમ નથી, મારી અપેક્ષા કેમ ના પૂરી કરે, આટલું બધું તો ઘરને હાચવું છું ને. અરે પણ એ ધંધા કરીને નોકરી કરીને બધું હાચવે તો છે જ ને વ્યવહાર બધો. એટલે આપણી બુદ્ધિને ટાઢી પાડવી પડે કે એને ઊંધું જેટલું નેગેટિવ દેખાડ કરતું હોય ને એને પોઝિટિવ જુઓ, પોઝિટિવને એપ્રિશિએટ કરો. આટલી અપેક્ષા પૂરી કરી છે, કેટલું સાચવે છે, બધી રીતે સાચવે છે ને. એટલે આમ બુદ્ધિને પાછી ફેરવવી પડે. અને આપણા હિસાબ હોય કે ના હોય કર્મોના, આપણો અંતરાય હોય તો એ પછી બિચારા શું કરે? એટલે આપણે તપ કરો કે આપણી ઈચ્છા નથી પૂરી થતી, અપેક્ષા પૂરી નથી થતી, એમનો દોષ નથી, આપણો હિસાબ છે. એમ કરતા કરતા જ્ઞાનનું સેટિંગ કરતા કરતા સોલ્યુશન લાવો. સમજાય ને? હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. મીનાક્ષીબેન ભૂપેન્દ્રભાઈ શાહ, મોમ્બાસા. મીનાક્ષીબેન કોઠારી, મસ્કત. હા બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. જ્ઞાની પુરુષ, એકાવતારી પુરુષ પૂજ્યશ્રીને કોટી કોટી વંદન સાથ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. આપને ભાવથી પ્રસાદ ધરાવી હું ભાવના કરું છું કે આપ વહેલા મસ્કત પધારો. હા, જય જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. પહેલો પ્રશ્ન પૂછું છું પૂજ્યશ્રી આપને. ગયા ભાવમાં કઈ રીતે અજ્ઞાનનો અધ્યાસ થયો હોય અને આ ભાવમાં તેના પરિણામ રૂપે અજ્ઞાનનો અભ્યાસ થઈ ગયો છે તે સમજવું છે. એકચ્યુઅલી શું છે, ગયા ભાવમાં જે અભ્યાસ કરેલો એનો અધ્યાસ થઈ ગયો, એટલે આ અધ્યાસ આ ભાવમાં ફળ આપે. સાસુપણું આવે, માપણું આવે, બધું કહે ને કે પોતાપણા ઊભા થઈ જાય, હું કહું છું કેમ માનતા નથી, ડખા થઈ જાય. એ પાછલો અભ્યાસ ફળ આપે છે. અરે અધ્યાસ થઈ ગયો આજે, અભ્યાસ ન થયો અધ્યાસ. હવે શું કરવાનું? તો હવે જ્ઞાનનો અભ્યાસ કરો કે ના, નિમિત્ત છે, નિર્દોષ છે, જુદાપણું રાખો, ફાઇલ છે, હું શુદ્ધાત્મા, મીનાક્ષી જુદા, એમ જ્ઞાન ગોઠવો. એ આજે અભ્યાસ કરો, પ્રેક્ટિસમાં લેવાનું. તો એ 5 આજ્ઞારૂપી અભ્યાસ કરતા જઈએ તો પછી આ બધું પોતાપણું ઓગળે, કસાયો ઓગળે, ડખા ઓગળે બધું. એટલે હવે અભ્યાસ હવે આનો કરવાનો છે. 5 આજ્ઞાનો, દાદાની જ્ઞાન વાણીનો અભ્યાસ. જે અજ્ઞાનથી ઊભું થયેલું જે અજ્ઞાન આજે વર્તનમાં આવી ગયું છે, ફળ આપે છે, એની સામે હવે એ તોડવા માટે જ્ઞાનરૂપી અભ્યાસ એટલે જ્ઞાનરૂપી ચાવીઓ વાપરીશું, પ્રેક્ટિસમાં લેતા જઈશું. તો પેલો પાછલો અભ્યાસ તૂટતો જશે અને જ્ઞાનનો અભ્યાસ વધતો જશે. એટલે હવે આ અભ્યાસ કરવાનો છે, જ્ઞાનરૂપી અભ્યાસ, અથવા તો એને પ્રેક્ટિકલમાં વાપરો કે છે, ઉપયોગમાં લો અથવા તો એ પ્રેક્ટિસમાં લો. 5 આજ્ઞા, ક્યાં ચૂક્યા જુઓ, ફાઇલ લાગવી જોઈએ, સંભાવે નિકાલ, જાગૃત રહેવી જોઈએ, જાગૃતિ વ્યવસ્થિત કરતા, કોઈ દોષિત નથી રહેવું છે. એટલે એ બધું ગોઠવ કરવું એ અભ્યાસ કહેવાય, 5 આજ્ઞારૂપી જ્ઞાનનો. સમજાયું ને? બરાબર. Yes.
બીજો પ્રશ્ન પૂછું છું. ફાઇલનો સંભાવિત નિકાલ કરવો છે તો સાયન્ટિફિકલી જુદું રાખો અને ટેકનિકલી ભાગાકાર કરો, તે સમજાવો. એટલે આ જ નહીં, આ ફ્રીજનો બરફ ઓગાળી નાખવો હોય, ફ્રીજ ચાલુ હોય ને પછી ઓગાળ કર્યા જ કરો ને, ઉખેડ તાવેતાથી ઉખેડો ને ચમચા ઘાલીને તોડ કરો બરફને, તો શું કરો? સૌથી પહેલું કામ ફ્રીજને ઓફ કરી દેવાનું પહેલા. સ્વિચ ઓફ કરી દેવાનું અથવા પ્લગ કાઢી જ નાખે, પછી સ્વિચ ઓફ કરી નાખો એને. પછી શું કરો? બારણા ખોલી નાખો અને પછી ધીમે ધીમે પેલું તોડી બોડીને બધું આઈસ બધું જામી ગયું બધું કાઢી નાખો. તો પેલું ડિસ્કનેક્ટ કરીએ છીએ. એવું મીનાક્ષી જુદા અને હું જુદા, સાયન્ટિફિકલી જુદું પાડો. અને ટેકનિકલી ભાગાકાર એટલે શું? બરફને પેલો ઉખાડ કરવો થોડો. એટલે અવળી માન્યતા હોય ને, આ લોકોએ તો આમ કરવું જ જોઈએ ને, આવું કરતા જ નથી ને, સાંભળતા જ નથી ને, એટલે આવું કરવું જોઈએ, આપણો ભાવ છે. પછી એમના સંજોગ હોય ને, માટે તમે વ્યવસ્થિતમાં જે હોતે ભલે હો, આમ કરવું છે આગ્રહ ના કરશો, આવો અભિપ્રાય ના રાખશો. આ લોકો સમજતા નથી, કરતા નથી, આવા છે, અભિપ્રાય ના રાખશો. એટલે અભિપ્રાયનો ભાગાકાર કરવો એ ટેકનિકલી ભાગાકાર કહેવાય. પ્રતિક્રમણ કરીએ, પછી અવળામાંથી સવળામાં ગોઠવીએ જ્ઞાન, તે એ ટેકનિકલી ભાગાકાર કહેવાય. અને સાયન્ટિફિકલી જુદું, એટલે મીનાક્ષી જુદા, તમે શુદ્ધાર્થમાં જુદા. મીનાક્ષી બેન ઊંધું કેમ ચિત્રો છો? પ્રતિક્રમણ કરો એટલે ઊંધાનું પ્રતિક્રમણ કરે, એ ટેકનિકલી ભાગાકાર કર્યો કહેવાય અભિપ્રાયોનો. સમજાયું ને? અને બરાબર. ચાલો. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ભૂપેન્દ્ર શાહ, અંજલિ પૂજારી, દુબઈ. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બોલો. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી વેલકમ હોમ. હા, જય સચ્ચિદાનંદ. તમે અમારી ઘરે પધાર્યા. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો અનુભવ. હવે આમ ક્વેશ્ચન અમારા બેયના છે, પણ નામ મારું આવ્યું વ્યવસ્થિત એવી રીતના ગોઠવાઈ ગયું. ચાલે. ઘી ઢોળાય તો ખીચડી પણ, આ બે હાથે જ છે એટલે ચાલે. શું કેવું છે? હા પૂજ્યશ્રી, જેમ તમે કીધું ને સ્ટાર્ટિંગમાં, એવો જ અમારો અનુભવ છે કે આ લોકડાઉન આવ્યું અને 6 મહિના થયા, તમે રોજ ઘરે આવો છો અને જે રીતે સત્સંગ ચાલુ થયા અને એવું બધું ગોઠવાણું કે સાંજનો અહીંયાનો ટાઈમ એટલે 5 to પણ કામેથી ઘરે આવી ગયા હોય ને 6 મહિના રોજ સાથે બેસી અને તમારા સત્સંગ જોવા માંડ્યા. એટલું અડાલજ અવાતું નહોતું આના પહેલા. અને અત્યારે એવું લાગવા માંડ્યું કે તમે જાણે પ્રત્યક્ષ જ હાજર છો અને તમારી કરુણા, તમારી દ્રષ્ટિ એટલી બધી ક્રિયાકારી થવા માંડી કે અમને ખરેખર સત્સંગમાં આનંદ આવવા માંડ્યો. અને જે ડખા કહીને ફાઇલ 1, 2 ની વચ્ચે ડખા, કકડા, કચકચ, નાની વાત મોટી વાત બધું ચાલ્યા જ રાખતું હતું. 13 વર્ષ થયા, દાદા પાસે શક્તિ માંગીએ, પુરુષાર્થ પણ કરતા, પણ આમ કહીને જોઈએ એવું લાગતું નતું કે ખરેખર આમ જ્ઞાનમાં કઈ વધ્યા હોય આગળ. પણ આ 6 મહિનામાં કઈ જ્ઞાનીની એવી કૃપા વરસી અને આમ એવું લાગે છે હવે કે ઘરમાં કકડાટ ઓછો થયો, ભોગવટા બેને ઓછા થયા અને આનંદ પણ થવા માંડ્યો ઘરમાં. અને અમે પોતપોતાની ભૂલો સ્વીકારવા માંડ્યા. એમાં શું થાય કે અમારી જે પણ કઈ વાતની ખીટપીટ થઈ હોય તો પૂજ્યશ્રી સાંજે આવીને એની જ વાત કરે, દાખલામાં ઈ જ બોલે. એટલે અમને એમ થાય કે જો પૂજ્યશ્રી સાથે જ છે ને, આ જ્ઞાનીની કેવી કરુણા કે આપણા ઘરે આવી અને આપણને આપણા દોષો દેખાડે છે અને એમાંથી પાછા ફરવાની ચાવીઓ પણ આપે છે. એટલે અમને આમ ખરેખર એકદમ બેયને બધું ઉતરવા માંડ્યું. અને પછી તમે જે 5 to સાથે પ્રેમ સ્વરૂપ રહેવાનો જે સત્સંગ કર્યો હતો, વિધિ કરાવી અને હોમવર્ક આપ્યું, તો એ ખરેખર અમારી માટે ખૂબ ક્રિયાકારી અને શક્તિશાળી બની ગઈ. અને સાચે જ આજે અમને આમ એવું લાગે કે થોડોક જ્ઞાનમાં ક્યાંક આગળ ડગલું ભર્યા અને હવે કામ કાઢી લેશું. અને પૂજ્યશ્રી આ બધું છે જે આ બધું થયું અને ઘણા મહાત્માના આવા અનુભવ છે જ. તો આ જ્ઞાનીની કૃપા જ અમારા બધા ઉપર કહેવાય. અને બીજું કે નિરૂમાં પણ કહેતા કે કામ કાઢી લ્યો,
નિરૂમાને તો કરુણાના આંસુ પણ આવતા કે હવે શું જોઈએ છે, આવા દાદા મળ્યા, હવે સંસારનું કંઈ મળે ના મળે શું જોઈએ છે. અને તમે પણ અત્યારે જે જ્ઞાન પીરસો છો, જે એકદમ આપણે કહીએ ને સિમ્પલ કરીને અમને સમજાવ કરો છો, આ શું મેસેજ છે જ્ઞાનીઓનો અમારા મહાત્મા ઉપર? અમને આજે આ શું આમાં મેસેજ લેવાનો, અને અમને પણ કંઈક હજી આગળ માર્ગદર્શન આપો કે અમે 5, 1, 2 કશાય રહિત સાથે રહી શકીએ, મોક્ષના સાથી તરીકે રહી શકીએ, 5 આજ્ઞા અને બ્રહ્મચર્ય સિદ્ધ કરી લઈએ આ ભાવમાં, અને દાદાના જગત કલ્યાણના કામમાં સિન્સિયર નિમિત્ત બની શકીએ. વિજયશ્રી એવા આશીર્વાદ આપો અને કંઈક માર્ગદર્શન આપો. બરોબર છે. આમાં તો શું છે કે જે કચકચનું કારણ શું હતું? અણસમજણ. ત્યાં એક ધારો સત્સંગ મળ્યો 6 મહિના, તે અણસમજણો છૂટતી ગઈ, સત્સંગ સાંભળ્યો, સમજ્યા, એપ્લાય થવા માંડ્યો કે આ તો અણસમજણ કહેવાય, આ તો ખોટું કહેવાય, આવું તો આ કઢી ખારી એમાં આટલો કકડાટ કરવાની જરૂર નથી, શાક સારું હતું, સરસ ગોળ પાપડી બનાવી હતી, પેલું બીજું સારું ખમણ હતા, બીજું સરસ ખાવાનું હતું, એમાં એક આઈટમ માટે આટલો કકડાટ કર્યો, ખોટું કહેવાય. એટલે એ સમજણ બદલાવાથી કચકચ ગઈ બધી, અને ઘર સ્વર્ગ જેવું થઈ ગયું આપણું. એટલે મૂળ વસ્તુ આટલી છે કે પ્રસંગો તો ઘરના બનશે જ, દરેકની પ્રકૃતિ જુદી છે, અને ખાવા પીવાનું બને, કંઈક મોડું વહેલું થાય, કંઈક જલ્દી કરો, આમ કરો, ના કરો, તે બધું કંઈ પણ વ્યવહાર બન્યો ને એ તો ફરજિયાત કર્મોના હિસાબથી આવવાનું જ. અંદર સંભાવ રાખો, નિર્દોષ જોવા, એડજસ્ટમેન્ટ લેવું, એ અંદરનો પુરુષાર્થ આપણો. અને આ સત્સંગથી એ મોટો ફાયદો મળે છે. અણસમજણો આપણી છૂટતી જાય છે, હાઉ ટુ એડજસ્ટ વિથ એવરીબડી, એ ચાવીના મળતા જાય છે. અને સાચી સમજણ ગોઠવો ને, હવે આમ શિયાળો હોય તો શિયાળાને ગાળો ભાંડતા નથી, એ નિરાતે જેકેટ પહેરે, ટોપું પહેરે, પછી કહેશે સારું હા કમ્ફર્ટેબલ વેધર છે, એટલે પણ જેકેટ પહેરીને ફરે છે ને, તો ત્યાં કેવું ડાયોથીને એડજસ્ટમેન્ટ લે છે ને. તો અહીંયા આ મગજ, આ ઠંડા મગજની હોય ને તો આપણે એડજસ્ટમેન્ટ કરવાનું, ગરમ મગજની હોય તો બીજું એડજસ્ટમેન્ટ કરવાનું. ત્યારે આપણે એડજસ્ટમેન્ટ કરતા નથી અને પછી ભૂલો કાઢીએ છીએ. ત્યારે એ આપણી 10 ભૂલો કાઢે, સામ પછી લડ્યા જ કરે, શિંગડા તોડ્યા જ કરો. એટલે મૂળ એડજસ્ટમેન્ટ લેવાની જરૂર છે. પ્રકૃતિ રહેવાની, આપણી પ્રકૃતિ રહેવાની, એમની પ્રકૃતિ રહેવાની, સામે એડજસ્ટમેન્ટ લો. એવા એડજસ્ટમેન્ટ લો કે આપણે એકબીજાને દુઃખ આપવા નથી, એકબીજાની ભૂલ કાઢવી નથી. હોય પરિસ્થિતિ એમની, બોલો કેટલાક તીખું જ બનાવે, કેટલાક ખારું જ બનાવે, તો આપણે એડજસ્ટમેન્ટ લેવા જ કરવું પડે. આપણે એકાદ વખત કહી જોઈએ, પછી જેટલું સુધર્યું એટલું સાચું, ના સુધર્યું તો એડજસ્ટમેન્ટ બદલો. આપણે ભૂલ કાઢવા જેવું નથી. આ ભૂલ કાઢવાથી શું થાય? પછી અહંકાર ટકરાયા કરે, પેલું વસ્તુ સુધરવાની બાજુમાં રહે અને અહંકાર ટકરાયા કરે. અને આ એડજસ્ટમેન્ટ લેવાથી શું થાય? એમને રિયલાઇઝ થાય એટલે ધીમે ધીમે પાછા ફરે. અને અમને દુઃખ થાય છે, આપણે એડજસ્ટમેન્ટ લો, એટલે આપણે એડજસ્ટમેન્ટ લીધું તો એ પણ સામા બીજા એડજસ્ટમેન્ટ લે છે. એટલે એડજસ્ટમેન્ટ લેવાથી સોલ્યુશન આવે ને ડખા ના રહે પછી. એટલે જે પરિસ્થિતિ છે એમાં અંદર સંભાવે નિકાલ કરવો છે, નિર્દોષ જોવા છે, શુદ્ધાત્મા જોવા છે, જ્ઞાન વાપર કરવું આપણે. તો પછી અને દાદા રાજી ક્યાં થાય છે? તો તમે જ્ઞાન, આટલું મોટું વિજ્ઞાન આપ્યું છે, થોડું તો વાપરો. આ કકડાટ નહીં, દુઃખ જ મટી જશે, એક દુઃખ નહીં રહે. મોક્ષ અહીં જ મોક્ષ વર્તાશે, તમામ દુઃખોથી મુક્તિ અહીંયા જ વર્તાશે, એટલી બધી ગેરંટી દાદાની. અને આ દર પેરાલિસિસ થાય છે કે કેન્સર આવે છે કે આ કોરોના આવે, હવે ત્યાં કોનો વાંક કાઢીએ આપણે? તો કે ત્યાં એ જ શરીરમાં જો કંઈ પણ દર્દ આવ્યું તો જુદું રાખો છો તો તમને અંદર મુક્તિ રહી શકે છે. બોલો, શરીરને વેદના રહ્યા કરે અને આપણે આત્માના આનંદમાં રહી શકીએ, એટલું બધું જુદું રાખી શકાય છે. એ તો અનુભવ છે જ ને તમારો, એટલું બધું. બોલો, હવે ત્યાં કોનો વાંક કાઢીએ? બહારથી દુઃખ નથી આવતું, મહીથી જ આવ્યું, આપણા જ હિસાબ અસાતા વેદનીય. પણ જ્ઞાન આપણને જો અંદરના દુઃખોમાં મુક્તિ રાખી શકે છે. એટલે આ જ જ્ઞાન વાપરવાનું છે દરેક પ્રસંગમાં, દરેક પરિસ્થિતિમાં, દરેક વ્યક્તિઓ સાથે. જ્ઞાનથી એડજસ્ટમેન્ટ લેતા જઈએ તો આનંદ પણ રહેશે, ફાઇલો ચોખ્ખી થતી જશે, ફાઇલોના નિકાલ આવી જશે. બસ આશીર્વાદ આપજો. હા, જય સચ્ચિદાનંદ. જય મારો એક ક્વેશ્ચન છે, સો આ જ્ઞાનની દ્રષ્ટિએ ફરજિયાત ને મરજિયાત જરાક સમજાવો ને. હા, એ ફાઇલ 1 અને 2 વચ્ચે ફરજિયાત શું? તો ખારી કઢી આવી એ ફરજિયાત, અને મરજિયાત શું? સંભાવે નિકાલ કરવો એ મરજિયાત. આપણે કે જલ્દી બનાવી રાખીએ તો મોડું બનાવે એ ફરજિયાત.
અને મોડું થયું એટલે આપણે કકડાટ નહીં કરવો એ મરજિયાત આપણો અંદર સંભાવ રાખવો, ક્ષમતા પકડી રાખવી એ આપણો મરજિયાત ભાગ છે. અને વ્યવહાર કહેવાય આમ હોય તો સારું, આમ હોય તો સારું, પણ આપણી અપેક્ષા પ્રમાણે ન બને તો અંદર ક્ષમતા મારો. એ અપેક્ષા પ્રમાણે ન બનવું એ ફરજિયાત છે. બને કે ના બને એ ફરજિયાત ભાગ છે, કોઈના હાથમાં નથી, સંજોગવશાત બની ગયું. પણ અંદર સંભાવ રાખવો એ મરજિયાત, એ આપણું જ્ઞાનનો પુરુષાર્થ છે. સમજાયું ને? હા સમજાયું પૂજ્યશ્રી. હા જય સચિદ. હા, જય સચ્ચિદાનંદ. માટે મત અને કાચરી મોગાની. હા બરોબર છે, જય સચ્ચિદાનંદ. જય સચિદ. બરોબર છે, જય સચ્ચિદાનંદ. જય અંજલિ પૂજારી દુબઈ, જય સચ્ચિદાનંદ બેન, જય સચ્ચિદાનંદ. જ્યોતિબેન મહેતા નાયરોબી. 5 આજ્ઞામાં. હા બરોબર છે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા બોલો અંજલિ, હા બોલો જય Dubai. સચ્ચિદાનંદ. હા બરોબર છે. Sometimes Anjali, file 1, gets really negative and tends to hurt or offend people with mind, speech, and behavior. Also, file 1 gets very lazy and begins to procrastinate. How do I remain positive, not hurt anyone, and stop procrastinating? ગુજરાતી ફાવશે ને? You can understand Gujarati? Yes, a bit, yeah. हाँ? हिंदी हिंदी भाषी है आप? Hindi also is fine, yes. ये हिंदी में अच्छा है, चलो। मगर अभी यस, अभी ज्ञान तो लिया है ना आपने? हाँ. चरण विधि सब करते हो? हाँ. मैं not शुद्धात्मा हूँ, regularly. थोड़ा थोड़ा समझ में आया है? हाँ. अंजलि जुदा है, मैं शुद्धात्मा हूँ, समझ में आता है ना? हाँ. ये प्रकृति है अंजलि की। हमें धीरे धीरे क्या है कि एक दिन में चेंज नहीं होगा। आप बोलते मेरे से मन वचन का ऐसे किसी को दुख हो जाता है, थोड़ा लेजीनेस है, थोड़ा काम में भी डिस्टर्ब डिले कर देते हैं, तो ये जो प्रकृति है हमारी, तो पहले इतना सुधारो। किसी को दुख पहुंचता है तो अंजलि के पास प्रतिक्रमण कराओ। अंजलि, किसी को दुख देके हम कभी सुखी नहीं हो सकते, और कौन सी ऐसी बड़ी मैटर है कि क्यों दूसरे को दुख देना पड़े। तो धीरे धीरे सॉल्यूशन निकालेंगे, एडजस्टमेंट लेंगे, ताकि किसी को दुख ना हो जाए। और दूसरा जो पार्ट है आपका, जो अभी पढ़ाई के लिए आप पहुँचे हो, तो फिर उसी के लिए पॉजिटिव रहो, डिले न करो। काम पूरा करना है तो सिंसियर रहेंगे, उसी के लिए शक्ति मांगनी है। 9 कलम जो है दादाजी की, वो उसका हेतु ये है कि आपके पास समझ लो कैसे कठोर शब्द निकल जाते हैं, या किसी के साथ बुरे शब्द निकल जाते हैं, दुख पहुंच जाता है, तो हम वाणी को बंद करना चाहते हैं। बंद हो जाए मेरी वाणी, किसी को दुख ना निकले, दुख ना पहुंचे। पर वो बंद नहीं होगी, क्योंकि दुख देने वाली वाणी के पीछे दुख देने के अभिप्राय है। ये लोग क्या समझते हैं, ऐसा करना नहीं चाहिए, ये लोग ने ऐसा किया तो मैं नहीं चला लूँगी। तो ये हमारे अभिप्राय की वजह से, नेगेटिव अभिप्राय की वजह से नेगेटिव वाणी निकलती है। तो नेगेटिव अभिप्राय 2 डालेंगे तो दोना कैसा है, तो 9 कलम में बताया, कठोर भाषा, तंत्री भाषा न बोली जाए, ऐसे मुझे शक्ति दो। तो हम शक्ति जब मांगते हैं तो ये अभिप्राय को तोड़ रहे हैं। अभिप्राय टूटते जाएंगे तो अपने आप वाणी, विचार, वर्तन में चेंज होते जाएगा। और हुआ या न भी हुआ, मगर हमारा अभिप्राय टूटने से हमें भीतर में दोष कम होते जाएंगे। जैसे फैन को बंद करना है तो टेबल के ऊपर टेबल रख के झाड़ू लेके चलो साफ बंद करेंगे फैन, ऐसे नहीं। मेहनत करने की जरूरत नहीं है, रेगुलेटर घुमाओ, तो रेगुलेटर घुमाने से धीरे धीरे कम होते जाएगा। तो ऐसे ये भी विचार, वाणी, वर्तन सब फैन जैसा है, रिजल्ट में आ गया। उसके कॉजेज क्या है, तो अभिप्राय है, करना ही चाहिए। आपका तीसरा क्वेश्चन में यही बात आती है कि मैंने आगे के मुझे ज्ञान में रहना है, अभ्यास में एकाग्रता रखनी है, कुछ संग से दूर रहना है, सब परिस्थिति में एडजस्ट होना है। तो ये सब शक्ति मांगो आप। ये आपके दोनों जो सेकंड क्वेश्चन में जो आपकी भावना है, मैं पॉजिटिव रहूँ, किसी को दुख न दूँ, काम में सिंसियर पूरा करूँ, यही शक्ति मांगनी है। कि प्रकृति लेके आए और लेजीनेस आएगा, काम डिस्टर्ब हो जाएगा, मजा नहीं आती है, तो प्रकृति है। तो उसके पीछे अभिप्राय तकने शक्ति मांगे कि हे दादा भगवान, मुझे काम सिंसियरली पूरा करने की शक्ति दो, किसी को दुख ना दो, ऐसे मुझे शक्ति दो। ये चरण विधि में यही सब बताया, प्रातः विधि में यही आता है।
शक्ति मांगी है सब। शक्ति मांगने से हमारा ओपिनियन चेंज होता है और धीरे 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 रिजल्ट आएगा। और पढ़ाई के लिए भी एक दादाजी की प्रार्थना किताब है छोटी सी, हे दादा भगवान मुझे सर्वोत्तम पढ़ाई हो सके ऐसी मुझे शक्ति दो, मेरी चित्तवृत्ति आप में एकाग्र हो जाए, पढ़ाई में एकाग्र रहे ऐसी मुझे शक्ति दो, मेरे चित्तवृत्ति के सब प्रकार के दोष के अंतराय मुझे टूटे ऐसी कृपा करो। तो ये प्रार्थना वो क्या है कि हमारे अभिप्राय चेंज होते हैं, हमारा अभिप्राय पॉजिटिव हो जाता है, ऐसा ही मुझे प्राप्त होना चाहिए। तो भाव, प्रार्थना रूपी भाव से धीरे धीरे प्रकृति का अंतराय टूटेंगे और रिजल्ट अच्छा आएगा। समझ में आया ना आपको? हाँ, हाँ। Jai Sachidanand. हाँ, Please जय give me the strength to stay away from kusam, follow the 5 हाँ, asanas and focus on my studies. Jai बरोबर. Sachidanand. I have apples. ओके, जय सच्चिदानंद. Jai Sachidanand. जय सच्चिदानंद. ज्योति मेहता नायरोबी, ज्योतिबेन पवार दुबई। જય સચ્ચિદાનંદ ગુરુજી. हाँ, जय सच्चिदानंद. બોલો. हाँ, जय सच्चिदानंद. પૂજ્યશ્રી મારો પ્રશ્ન આપતો અને એકનું જો રીડિંગ થયું ને આપણું પારાયણ એની ઉપર હતું. એમાં જો અંતરાય અને ઈચ્છા એ જો ટોપિક આવ્યું હતું આપણું, તો એમાં એ પૂછવું હતું કે ફાઇલ 1 દુબઈથી અડાલજ શિફ્ટ થઈ હતી અને ફરીથી અડાલજથી અહીંયા આવવાનું થયું, એવું સંજોગ થયો. તો એમાં પૂજ્યશ્રીને સાથે જ્ઞાનીના સાથે રહેવાનું જો અંતરાય છે મારું કે આ દુબઈમાં બિઝનેસ કરવાની ઈચ્છા હતી એને કારણે આ સંજોગ થયું છે? ઈચ્છા ને અંતરાય બધું નિમિત્ત છે. આપણો હિસાબ ક્ષેત્રનો બાકી રહી ગયો હતો, તે અડધું કાપીને ભાગીને આવી ગયા, તો પાછું પૂરું કરવા જાઓ. આ હિસાબ હોય છે બધા. એટલે મૂળ વ્યવસ્થિત છે. આજની ઈચ્છા અને આજનો અંતરાય મૂળ કારણ નથી, આ હિસાબ પૂરો થાય છે. અને આપણો દિલનો ભાવ તો 100% નિરંતર સાથે રહેવું છે, સત્સંગમાં રહેવું છે, સેવામાં રહેવું છે, એ 100% ભાવ આપણો છે. પણ આ હિસાબ પૂરો થશે પછી એ રિઝલ્ટ મળશે. અત્યારે આ હિસાબ પૂરો કરો. અને જરૂરી છે, આપણને સંજોગ એવા બાજ્યા છે કે હવે પૂરું કરો, તો સારી રીતે પૂરું કરીશું અને જ્ઞાનમાં ગોઠવીશું અંદર, અને સત્સંગ સેવા અને પુરુષાર્થ અંદરનો ભાગ ચાલુ રાખીશું. એટલે હવે આ એક્સેપ્ટ કરી લેવાનું, એક્સેપ્ટ કરી લેવાનું કે આ બરોબર જ છે, દુઃખી થવું નથી એને દુઃખ આપવું. તારી લીધે મારે અહીંયા આવવું પડ્યું, બસ તું કેવો જરા થોડું ધ્યાન રાખ્યો તો મને આ પ્રોબ્લેમ ના હોત. કોઈ દાડો સંભળાવવું નથી આપણે, દુઃખ આપવા નથી, નથી આપતા ને, એવું નહીં કરવાનું. હા, સરસ બિચારા. હવે જે એમની પ્રકૃતિ પ્રમાણે એડજસ્ટમેન્ટ આપણે લેવાના, જે છે તે આ જ છે હવે. એટલે જે આપણે બહુ થાય છે કે હવે અડાલજ છૂટી ગયું અને અહીંયા આવવું પડે છે, દૂર રહે છે અંદરથી આ દુઃખ. ના ના, પણ આપણે લાઈવ રીલે જુઓ છો ને રોજ, હા, મળે છે. એ તો જોઉં છું, પણ એવું પણ થાય છે કે અઠવાડિયામાં 1-2 દિવસ હું સપનામાં અડાલજ અને તમારા સાનિધ્યમાં તો રહું છું. બસ તો છે, સૂક્ષ્મ રીતે દાદાનો આશીર્વાદ છે જ, અને તમે સૂક્ષ્મ રીતે અહીંયા છો એવું સમજી લેવાનું. આપણું બેઝ અડાલજ, આ ફાઇલનો નિકાલ કરવા દુબઈ આવ્યા છે. હે મારું પિયર આ છે, પછી સાસરે આવીએ ને સાસરું આ છે, પિયર જઈ છે, એના જેવું અડાલજ બેઝ રાખીને પછી ફાઇલો નિકાલ કરવા રહેવું આપણે દુબઈમાં. દુઃખ નહીં આપવાનું, કકડાટ નહીં કરવાનું, એટલે અંતરાય તૂટશે બધા. શું આપણી ભાવ પૂરા થશે એક દાડો. હા, જય સચિન. हाँ पूछी ना था। एक सवाल છે हिंदी में છે। हाँ, हिंदी में बात कर लो। फाइलों में द्वेष रहित होना क्या यह क्रोध मन माया लोभ को पहचानने लगे कैसे अनुभव में आता है? क्या यह सही है? उदाहरण फाइल 1 में पड़े क्रोध मन माया लोभ, इस तरह सामने वाले व्यक्ति में भी इसका साम्राज्य दिखता है, जो कि यह मोह हमें शुद्धात्मा में रहने नहीं देता। तो इसमें क्या है कि जैसे हमारे में क्रोध मान माया लोभ है, सामने वाले में भी है, समझ लो। तो पहले सामने वाले का तुरंत दिखता है, हमारा नहीं दिखता है लोगों को। तो सामने गुजराती में कहो कि हिंदी में कहो? हाँ, गुजराती में कहो ने। तो सामा वाળાનો દેખાય ને, તો આપણે શું કરવાનું? આપણે બે ઉપાય બતાડીએ છીએ. એના શુદ્ધાત્માને પ્રાર્થના કરો કે એમનો કચરો જાય અને એમને શક્તિ આપો, સમતા ભાવે નિકાલ કરીને છૂટે. પ્રાર્થના કરાય અને એમના જેવા કચરા આપણામાં ચેક કરો કે આપણા કચરા સાફ કરો કે ભાઈ આપણને જો એના કચરા નથી ગમતા, દુઃખ થાય છે, તો આપણા કચરા એમને દુઃખ આપતા જ હશે. માટે આપણા કચરા સાફ કરો. આપણા કચરાથી એટલે ક્રોધથી કે માનથી કે કપટથી કે મોહથી કે લાલચથી દુઃખ આપવા નથી. એટલે આપણું શરૂઆત કરો.
અને બીજો જો આગળ વધવું હોય, જો પ્રેમવાળું એડજસ્ટમેન્ટ જોતું હોય તો સામાન્ય પોઝિટિવ જુઓ, પોઝિટિવને એપ્રિશિએટ કરો. પોઝિટિવ તો હોય તો ખરા ને એકબીજામાં, हाँ छे बहुत તો પોઝિટિવ જોવાનો, પોઝિટિવને એપ્રિશિએટ કરો. નેગેટિવ દેખાય તો પ્રાર્થના કરવાની. અને એના જેવા નેગેટિવ આપણામાં ચેક કરો. આપણા ચોખ્ખા કરીશું ને તો એમ નહીં થશે કે આ તો ચોખ્ખા કરીને બેઠા, આપણે સાફ કરો આપણા કચરા, એ કાઢશે. એટલે એકબીજાને કે પોઝિટિવમાં એપ્રિશિએટ કરીશું અને પોઝિટિવના એડજસ્ટમેન્ટ લઈશું ને તો પ્રેમવાળો વ્યવહાર થતો જશે. કચરા તો હોય બધાના, પણ બીજો પોઝિટિવના આધારે એડજસ્ટમેન્ટ લઈને સરસ પ્રેમથી રહીએ એકબીજા સાથે. ને એ જે છે ને ક્રોધમાન માયા લોભ એનું જે સામ્રાજ્ય છે એવું ઇન્ટરકનેક્શન છે કે પ્રત્યેક વ્યવહારમાં જોઈ જાય છે. હા, આવી જાય. પણ એમાં પડવું નથી આપણે. એ તો કર્મો લઈને જ આવેલા છે બધું. ભારો ડિસ્ચાર્જ કર્મો ભારે બધા લઈને જ આવે. આપણે એક એક કાપતા જઈશું દોષ, તો એક એક પડો છું થતું ખાલી થશે. રોજ કાં તો બે ઉપાય છે, કાં તો રોજ અડધો પોણો કલાક સામાયિકમાં બેસો અને આખા દાડામાં દુઃખ અપાયા હોય એને પ્રતિક્રમણ કરો. અને બીજો ઉપાય કયા આધારે દુઃખ અપાયો, આપણો આગ્રહ હતો, આપણી અપેક્ષા હતી, આપણો અભિપ્રાય હતો, આપણો મોહ હતો, આપણી લાલચ હતી, કંઈક આપણે અપેક્ષા હતી ના પૂરી થઈ, તો આપણે જ્ઞાનથી સોલ્વ કરો. અને ના દેખાતો હોય અંદરના દોષ, એટલીસ્ટ દુઃખ અપાયા એના તો પ્રતિક્રમણ કરીએ. એ પ્રતિક્રમણ કરતા 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 ક્રોધ માન માયા લોભના પડ ઓછા થશે જ. એટલે રોજ આવો અડધો પોણો કલાક કાઢવો જ જોઈએ. તો શું આ ચીકણા દોષ મોડા થઈ જશે, પછી પ્રેમ રહેશે અને અંદર કચકચ ઊભી થાય એ જ્ઞાનથી ખાલી કરી શકાશે સ્પીડી. એ લોકડાઉનમાં બહુ ફાયદો થયો કે ડિમ્પલભાઈને બી 2 વર્ષ જ આપણે જવાબ હતો. બીજી વાત તમારું દ્વેષ રહિત વ્યવહાર, દ્વેષ થવું જ ના જોઈએ. બસ કાલે બી એમને એમના સત્સંગમાં એ જ એમને કહ્યું કે પહેલું સ્ટેપ અને બીજું સ્ટેપ, એ પહેલું સ્ટેપ પકડાશે ને એમાં તમે રહશો તો એ બીજાને આવવાના જ છે. બરોબર, બહુ સરસ. અને બીજો પ્રશ્ન છે કે क्या संसरण मार्ग सरल और सहज नहीं रहा? क्या यह व्यवस्थित शक्ति में दखल हुआ है? यह स्पष्टीकरण दीजिए. एक्चुअली संसरण मार्ग में क्या है कि डिस्चार्ज कर्म पहले से रहते ही है, आवरण वाला ही आत्मा है. आवरण टूटते 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 डेवलपमेंट होते जाता है. और बाद में अहंकार ने बुद्धि જ્યારે પ્રગટ થતા જાય છે ડેવલપમેન્ટમાં, એ શરૂઆતમાં નહીં, ઠેઠ હિન્દુસ્તાનમાં આવે ને ત્યારે ખરેખરું મોટું થયું હોય. અને એ અહંકાર બુદ્ધિ જેમ જેમ ડેવલપ થાય ને એ દખલ કરે છે, સહજ રહેવા દેતું નથી. અને વ્યવસ્થિતનું તો જ્ઞાનની વાત જ ક્યાં છે, અજ્ઞાન જ દશા છે. એટલે આ સહજની તો એ પહેલા અજ્ઞાન સહજ હોય છે ઠેઠ હિન્દુસ્તાનમાં આવતા સુધી, ઉદયને આધીન હિન્દુસ્તાનમાં વિકલ્પી થાય છે. પછી આત્મજ્ઞાન થયા પછી સહજ થતો જાય, પછી પાછું નિયતિના ટ્રેકમાં ચડીને મોક્ષે જતો રહે. એ તો આ અહંકાર બુદ્ધિની દખલો ચાલ્યા જ કરવાની, અને સંસાર એનું ભટકવાનું કારણ એ બની જાય. અજ્ઞાન દશાનું એ જ કારણ સમજાય ને. 2 તારીખે ફાઇલ ગેન્ડેલ એમ હેપી જ્ઞાન ડે. હા, કશા રીત રહીએ. હા, સરસ પ્રેમથી રહીએ. હા, જય સચિદાનંદ. હા, બધાને આશીર્વાદ. બરોબર છે. જય સચિદાનંદ. हिनुल संगराज का नायरोबी, पूर्वीबेन रावल नकुरु. હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ. બોલો. દર્શન કરીને ખૂબ આનંદ થયો. એટલે માટે જ અઘરો પ્રશ્ન પૂછેલો, દર્શન તો મળી જાય. દર્શન માટે જ પ્રશ્ન પૂછેલો. બહુ અઘરા પ્રશ્ન નહીં પૂછવાના, સાદા સાદા પ્રશ્ન પૂછી લેવાના. ખાલી એક જ પ્રશ્ન છે કે જ્યારે કઈ અસર થાય કે ભોગવટો આવે ત્યારે જ આજ્ઞા હાજર થાય, અધરવાઇઝ સાધારણ વ્યવહારમાં તો હાજર હોય જ નહીં આજ્ઞા કઈ પણ. હા, પણ આપણા બેંકમાં 25 લાખ પડ્યા છે તો તકલીફ હોય ત્યારે જ ઉપાડીએ ને, કે પછી રોજ બેંકમાં જોયા કરીએ 25 લાખ છે ને મજા આવી ગઈ, 25 લાખ છે એટલે રોજ જોવા ના હોય. એ તો ખૂબ તકલીફ હોય, 2 લાખની જરૂર પડે તો ઉપાડી લાવવાના, એવું બરોબર જ છે. અને આમાં શું છે કે મારી બેંકમાં 25 લાખ પડ્યા છે એ તો લક્ષમાં હોય જ ને, એટલે આ તકલીફ આવે ત્યારે વપરાય છે.
અને વપરાઈને કકડાટ બંધ થાય છે ને. ચોક્કસ પૂછ્યું બસ બહુ થઈ ગયું. અને સહજ વ્યવહાર ચાલે છે, એમાં કઈ દુઃખદાયી છે જ નહીં. એટલે ક્રમણમાં આજ્ઞાની જરૂર નથી, અતિક્રમણમાં આજ્ઞાની જરૂર છે. ત્યારે આજ્ઞા વપરાય છે એટલે આપણું સોલ્યુશન આવી ગયું. એટલે બરોબર ચાલે છે, ગાડી ચાલવા દો, દોડવા દો, વાંધો નહીં. અને આ દિલમાં છે જ આજ્ઞા છેલ્લી વસ્તુ છે. એટલે 25 લાખ મારી બેંકમાં છે તો લક્ષમાં હોય જ માણસને. 40 ની જરૂર પડે ને તો ખબર પડે કે આ ઓછા પડે છે, એ ખબર હોય એને. 25 ની જરૂર પડે તો ત્યાં સુધી આપણી કેપેસિટી છે એ ખબર હોય. એટલે ખૂટે છે દાદા પાસે શક્તિ માગવી. દાદા અહીંયા દોષિત દેખાય છે, નિર્દોષ જોવાની શક્તિ આપો, સંભાવ નિકાલ કરવાની શક્તિ આપો. એ શક્તિ માગો એટલે ધીમે ધીમે પાછું શક્તિ વધી જશે. ડિમ્પલભાઈને એક વાત ગઈકાલે બહુ જ ગમી કે કોઈને દુઃખ નથી દેવું એક બહુ જ મોટી વસ્તુ છે અને એના ઉપર વર્કઆઉટ ચાલુ બી છે પૂજ્યશ્રી કે આપણા મન વચન ક્યાંથી કોઈને પણ કિંચિત માત્ર દુઃખ ના બરાબર છે. શું અનુભવ શું કેવું તો તમારો? અનુભવ એ જ હતો કે 2 દિવસથી એટલે પ્રશ્ન નહોતો આવતો ને તો ઘણું બધું ચાલતું હતું પણ તરત વ્યવસ્થિતની આજ્ઞા બી એટલી જ ગોઠવાતી હતી મારાથી અને ખટપટ બી ચાલુ થાય, વ્યવસ્થિતની આજ્ઞા બી ગોઠવાય પણ અંદર એક નિરાકૃતતા જાતી નહોતી. એ ચોક્કસ હતું પૂજ્યશ્રી. અને લોકડાઉનમાં બધા ખૂબ આનંદથી રહે છે, સવાર સાંજ આરતી પૂજા બધું જ થાય છે. બાપુજી બી દરરોજ આજ્ઞા એટલે આપણે આરતીમાં ભાગ લે છે જ. બહુ સરસ. આરતીને બધું કરે છે. ખૂબ આનંદ છે બધો પૂજ્યશ્રી. સારું, બહુ સરસ. આપણા માટે બ્રેકફાસ્ટ સુધાર્યો છે, એપલ મેંગો સુધારી છે. હા બરોબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બસ આજ્ઞારૂપી જીવન હોય અમારું. હા એ થશે છેવટે. બરોબર છે. જય સચ્ચિદાનંદ. બાપુજીને બધાને સચ્ચિદાનંદ કહેજો. ઇનલબેન સંગરાજ કા પૂર્વીબેન રાવલ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. હા જય સચ્ચિદાનંદ. બોલો. જય સચ્ચિદાનંદ. હિરલ સંગ્રાજ પ્લાન નારોબી સેન્ટર. હા બરોબર છે. થોડી શાંતિ થઈ કે? હા થઈ. ચાલો બરોબર છે. પછી મારી પાસે 2 ક્વેશ્ચન્સ છે. એક છે આપણે આપવાની 1 માંથી એક ટોપિક છે કે સેન્સિટિવનેસ અને અટકન. તમારો ક્વેશ્ચન છે કે દાદાએ કીધું છે કે સેન્સિટિવનેસ ઇઝ એન એક્સપ્રેશન ઓફ ઈગો. તમારી પ્રકૃતિ એવી છે કે મને કોઈ જોશથી બોલે કે આમ ગુસ્સેથી બોલે તો બહુ ઇમોશનલ અને સેન્સિટિવ થઈ જાવ. તો ઇઝ ઇટ બીકોઝ ઓફ માય ઈગો કે બીજું કઈ રીઝન હોય? હા એ ઈગો જ છે અને ઈગોની ઇન્સલ્ટ લાગે છે એટલે ઇમોશનલ થઈ જાય છે અને અપસેટ થઈ જાય છે, આખું સેન્સિટિવ થઈ જાય. અને એ હિનલ જુદા ને તમે શુદ્ધાત્મા. હિનલ જુદા, હિનલનો ઈગો છે. એ જો સેપરેશન રાખો ને ત્યાં બિગિનિંગ શરૂ થાય છે જાગૃતિની. આ હિનલનો અહંકાર દુભાયો. હિનલને કોઈ ઊંચા અવાજે બોલે એટલે અપમાન લાગે છે, કોઈ ભૂલ કાઢે તો અપમાન લાગે, કોઈ વઢે તો અપમાન લાગે. એ ઇન્સલ્ટ છે ને એ પ્રોબ્લેમ છે. ક્યાંય સમજવું જોઈએ કે ભાઈ મારી ભૂલ કાઢે છે તો ભૂલને મારે ખલાસ કરવી જોઈએ. ઇન્સલ્ટ લગા આપણે શું ભૂલને રાખીએ છીએ અને ઇન્સલ્ટ કરનાર વ્યક્તિ જોડે ભેદ પાડીએ છીએ કે મને કેમ આવું કહ્યું. આપણે ભૂલને કે ભાઈ એને કહી તો કે ભાઈ તું આ જલ્દી કર, આ મોડું કરે છે, ધ્યાન નથી રાખતી, જલ્દી કર. તે આપણે આ કામનું સોલ્યુશન લાવવાને બદલે વ્યક્તિ જોડે આપણે આર્ગ્યુમેન્ટમાં પડી જઈએ છીએ. એટલે એનો પોઈન્ટ ઓફ વ્યૂ સમજવો જોઈએ કે શું કહેવા માગે છે. કે આ તે મોડું કર્યું, તું રાઈટ ટાઈમે કરવું જોઈએ, રોજ તને કહેવું પડે, સાંભળતી નથી, તું ધ્યાન જ નથી રાખતી. તે એક્સ્ટ્રા શબ્દોને આપણે ફિલ્ટર કરીને પોઈન્ટ ઓફ વ્યૂ સમજવો જોઈએ કે આ કામ આ ટાઈમે આવી રીતે પૂરું કરવું જોઈતું હતું. તો એ ભૂલ સોલ્વ કરવાને બદલે વ્યક્તિ સાથે ઈગો હર્ટ થઈ ગયો અને અપમાન લાગવાથી પછી વ્યક્તિ જોડે ભેદ પડી ગયો કે તમે મારી સાથે તારી સાથે વાત જ નથી કર્યું મારે, જા. તો એ આપણે કહે ને બે ભાગ રહી ગયા. આને પાછું સોલ્વ તો કરવું જ પડશે. બીજાને દુઃખ આપ્યું, નેગેટિવ થયા તે, અને પાછું આ રાઈટ ટાઈમે નહીં કરીએ તો બીજે દાડે પાછું બૂમ પડવાની જ છે. એટલે આપણે શું કરવું છે, પોઈન્ટ ઓફ વ્યૂ સમજવાનો અને આને સોલ્વ કરવાનું અને એમને માટે જે નેગેટિવ થયું એનું પ્રતિક્રમણ કરવાનું. અને ઈગોને એટલે હિનલને સમજાવવાનું કે હિનલ આપણે એડજસ્ટમેન્ટ લો, શું કામ અપસેટ થાવ છો, શું કામ ડિસ્ટર્બ થાવ છો. આપણો પોઈન્ટ ઓફ વ્યૂ સમજો તો પછી એને અપમાન કેમ લાગે છે, કારણ આપણે પેલું પ્રોબ્લેમ તો સોલ્વ કરતા નથી. મને આવું કેમ ઊંચા અવાજે કીધું,
તે નીચા અવાજે કહેતા હતા તો સાંભળતા નહોતા આપણે, એટલે પછી 3 વખત કહ્યા, પછી ચોથી વખતે ઊંચા અવાજે કીધું. આપણે અપસેટ થયા, એ જ આપણી ભૂલ. મને કે છે, મને અપમાન લાગ્યું, મને લાગ્યું કે એનલને લાગ્યું, ત્યાં સેપરેશન રાખો અને પોઈન્ટ ઓફ વ્યૂ સમજીને સોલ્યુશન લાવો. તો ધીમે ધીમે આ એડજસ્ટમેન્ટ લેવાના છે. અને એ જ તમને કહેતા હતા કે તમે ઘરેથી શરૂઆત કરો તો સાસરે પછી આવો પ્રોબ્લેમ આવે તો સોલ્યુશન લાવતા આવડે આપણને. સમજાયું ને? હા. અને બીજો ક્વેશ્ચન છે કે ફ્રાઈડેના સવારના સત્સંગમાં એવું આવ્યું હતું કે તમે કીધું હતું કે ફોર એક્ઝામ્પલ આપણે લાઈક કાંઈ માળા કરે કે ગમે તે કે રિચ્યુઅલ હોય કે આપણે જૈનિઝમમાં પ્રતિક્રમણ કરવા જાય, એ બાય ફોર્સ થી કરે ને આપણું ચિત્ત પછી ત્યાં ના હોય અને બીજે હોય કે આ ક્યારે ફિનિશ થશે કે કેટલો ટાઈમ બાકી છે, એના કરતા આપણે મેકેનિકલી કરે તો એના કરતા બેટર નહીં કે આપણે ન કરે તો વધારે બેટર નહીં? એની કરતા મિકેનિકલ ન કરીએ બેટર નહીં? હાવ ન કરો તો બેવ ખોટ ખાધીએ. નહીં તો પછી એ ભગવાનનું નામ લેવાનું બંધ કરીશું કે મિકેનિકલ થાય છે માટે લેવું નથી, અને પછી શું કરશું? એ ટીવી જોવા બેસી જઈશું. કેટલું સરસ છે, કેટલું સરસ છે, લ્યો બે બગડે આપણે. એટલે મિકેનિકલ ને બદલે હાર્ટીલી કરો જે કરવું એ. આપણને ફોર એક્ઝામ્પલ ફોર્સફુલી કોઈ કહે કે આ તારે કરવાનું છે ને પણ આપણું હાર્ટ એમાં ન હોય, પણ આપણે ખાલી એ લોકોને આપણે દુઃખ ન પહોંચાડે એટલે આપણે કરી લઈએ, પણ આપણું માઇન્ડ ને ચિત્ત ત્યાં ન હોય તો પછી શું કરવાનું? એટલે આમાં કેવું છે કરવાનું હોય તો શું કરવાનું? ને એટલે આ ખરેખર જે ફોર્સફુલી કરાવે છે ને દેટ ઇઝ રોંગ પાર્ટ. ખરે સમજીને હોવું જોઈએ. અને અત્યારે જે આપણે તમે જો કહો કે પ્રતિક્રમણ ક્રિયા કરવા બેસીએ છીએ ને, એ તો સાવ મિકેનિકલ જ થઈ જાય છે, ખરેખર હેલ્પફુલ નથી થતું. કારણ એ બોલ્યા કરે, આપણે અર્થ સમજીએ નહીં, પછી પગ ઊંચા કરો નીચા કરો. એની કરતા બેસ્ટ દાદાએ બતાડ્યું છે ને, કોઈને દુઃખ થાય તો એ પ્રતિક્રમણ મિકેનિકલ નહીં થાય, અને એમાં તરત જાગૃતિ આવે કે મારાથી આવું બોલાયું, એમનો પોઈન્ટ ઓફ વ્યૂ જુદો હતો, પણ હું અપસેટ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ, હે દાદા ભગવાન માફી માગું છું, આવું દુઃખ ના આપું. તો તમને આમાં આગળ વધો. આમાં તો અને ચરણ વિધિ કરો કે એમાં તો સ્થિરતા રહે છે ને થોડી થોડી. હા, એ મિકેનિકલ નહીં કરતા, એમાં પછી ચરણ વિધિ છોડી દો, મિકેનિકલ થાય છે માટે એવું ના કરશો. હા, પણ પેલી બાબતની બરોબર છે. ઘણી વખત માળા કે 5 મંત્રની બોલો, અને પછી આવું તમે પ્રતિક્રમણ સૂત્ર બેસો સાંભળવા અને બોલો બધું, એમાં નથી ફાવતું તો કહેવાય મને હું બીજી રીતે પ્રતિક્રમણ કરું છું, એટલે અમારે વાદો. અને કદાચ તમને ફરજિયાત બેસવું પડે તો બેસવાનું, અંદર આપણી રીતે પ્રતિક્રમણ ચાલુ કરવાનું. એ દાદા ભગવાન આ ભાવ પૂર્વભમાં રાગ દ્વેષ વિષય કસાયથી કોઈને દુઃખ આપ્યા હોય માફી માંગુ છું. એક એક વ્યક્તિઓ લેતા જાઓ, માફી માંગ્યા કરો મનમાં. એ લોકો એમની ક્રિયા કર્યા કરશે અને આપણે આપણી દિલથી પસ્તાવા લયા કરીએ. તો આપણું 1 કલાક બેઠા તો સદુપયોગ થઈ જશે. સમજાયું ને? હા, સમજાયું. પૂજ્યશ્રી તમારી માટે ચોકલેટ્સ છે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, વેલકમ હોમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂર્વીબેન રાવલ નકુરુ, શૈલેષભાઈ જૈન દુબઈ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ બધાને. જય સચ્ચિદાનંદ. આપણે તો મળ્યા જ કરીએ છીએ આખો દાડો. ચાલો પછી. Pujyashri, regardless of what happens as Reva said, how do I keep a firm nischay to do what I said without interferences for my buddhi, ego and chit? એ તો એક ડિસાઈડ ગુજરાતી થોડું ફાવશે ને? I only understand it a bit. Little bit. You have to decide. Suppose you want to study or you want to finish your work, then decide first, I want to finish this work. And then do sincerely. Suppose half an hour, 10-15 minutes, but do 15 minutes sincerely. For short time, do sincerely. Then improve your ability. Then you decide, I want to finish 2 hours, I want to study, and I want to finish this work within 2 hours. So decide first and do sincerely that work. Then only and Vyavasthit is result of scientific circumstances. If you પોલ મારીએ, ભૂલ કરીએ, અથવા if you delay or if you cannot do sincerely, then automatically your work will disturb. You have decided, I want to finish this work, but you are not sincere to that work. Automatically, you are not following your sincerity. So
due to insincerity, you are disturbing your work. So if you are sincere, Vyavasthit will help you. And if you are unsincere, then also Vyavasthit will help you. Your work will not finish, you are disturbing your work, and you are doing other work. So due to insincerity, your work will disturb. But that is not by Vyavasthit, but Vyavasthit means we have to finish work with sincerity, then we will get result. And that result is Vyavasthit. You are not doing sincerely, the result will be bad. It is also Vyavasthit, but due to our insincerity, we are not getting good result. So both way, Vyavasthit is after finishing our work, we have to accept whatever happen is result. But before that, we have to decide, I want to decide this work with, I want to finish this work and be sincere for that work. If you cannot remain full time sincere, so partly decide 15 minutes I want to do this thing sincerely work. Then improve your sincerity. Half an hour I want to do this work sincerely. Like that, improve your work and do sincerely. Then result will automatically come good. See, I can sit down to study for so many hours, but my cheek just keeps going everywhere. It just doesn't want to focus. I mean, I do that, I do all that, but it just doesn't want to stay in one place. So, like, how do I be sincere regardless of that? So first decide, first do prayers. Dada Bhagwan has given some prayers. Do prayers. Yeah, and 10 minutes Dada Bhagwan na Asim Jai Jai Ka, read each and every word by closing eyes and read by, so your chit will be impurity will even go. for them, it just goes everywhere. It just doesn't focus. So for 5 times you read, 5 times, then 10 times, 15 times, 20 times. So read each and every word. Slowly, slowly your concentration power will improve. And once your chit become pure, you can say 10 minutes you have to read Dada Bhagwan na Asim Jai Jai Ka by closing your eyes. So chit will be pure, you can grasp more. So if you say 5 hours you are reading, still you cannot grasp anything. Within 2 hours you can grasp that much of volume, whatever you are reading or study. So you have to just first improve your chit, make it pure, and then ask strength from Dada Bhagwan. I want to read properly. Please give me strength. I want to focus my work, and please give me strength to grasp properly. So according to, if you pray properly and say not only for say 2 hours I want to read, instead of 2 hours, only say half an hour I want to read properly. Properly read, then 10 minutes again change of work, then 5-10 minutes you do again Dada Bhagwan na Asim Jai Jai Ka, ask strength, and again 1 hour read. So like that you improve your capacity. You understand? Yeah. And Ojishi, can I say mention one more thing that just came up recently? So again. Can you say again? Yes. Speak little slowly. Okay. Can I say one more thing that came up just yesterday? A problem. What problem? So you see, my parents have both taken none, but my dad has a drinking problem. So there is alcohol addiction and money issues, and mom can't say none. So શું કહે છે કહી દો ને ગુજરાતીમાં. એવું છે કે એના પેરેન્ટ્સ બે જ્ઞાન લીધેલું છે અને ડેડીને ડ્રિંકિંગનો પ્રોબ્લેમ છે અને એડિક્શન છે ને આ ઘણા વર્ષો થયા છે. હવે એના મમ્મી જ્ઞાનમાં નથી રહી શકતા, ચાવીઓ અપ્લાય નથી કરી શકતા, ઘરમાં ખૂબ કશાય થાય છે. એના ડેડની એ જોબ ઓફ એન્ડ ઓન હોય. ના કોરોનાના ટાઈમમાં 3 મહિના જોબ જતી, પછી પાછી એમને જોબ મળી, પણ એમનો કુસંગના કારણે, એમની કુસંગી હેબિટ્સના કારણે એમની પાછી જોબ મુકાઈ ગઈ. ઘરમાં બહુ જ કશાય થાય છે, વાયોલન્સ થાય, વાદાવાદી થાય ફેમિલીમાં, અને એટલું અઘરું છે. છોકરાઓને પણ અફેક્ટ થાય છે. પૂર્વી અમારી જોડે જ છે, અહીંયા જ ભણે છે, અને એક ભાઈ છે એનો જે નૈરોબીમાં ભણે છે, અને બે બહેનો છે, એમાંથી એક બેન પણ નૈરોબી છે, બીજી અબ્રોડ છે. બાળકોને એટલું અફેક્ટ થયું છે જ્યારે આ કશાયોને બધા લોકો આનાથી જ મોટા થયા, કશાયોમાં જ મોટા થયા છે. તો એવું સિચ્યુએશન આવી જાય છે કે શું કરી શકીએ કે
સંપ રાખી શકે, કેમ કે અત્યારે એના મમ એવી સ્ટેજે આવી ગયા છે કે એમને છૂટું થઈને વયું જ જવું છે લંડન એના પેરેન્ટ્સ પાસે. હવે નથી સહન નથી થતું, એટલા ઝઘડા બાધાબાધી બહુ વાતાવરણ બહુ ડિફિકલ્ટ થઈ ગયું. એને એક ઉપાય કરીએ, આપતપુત્રી બેન સાથે વાત કરાવો અને જ્ઞાનના રસ્તા પકડો. આમાં બે રસ્તા છે, ઝઘડી કરીને કે સુધર્યું તો નથી જ, તો અંદરથી પ્રાર્થના કરીએ, દાદા ભગવાનના અસીમ જય જયકાર કરીએ, આરતી કરીએ, અને એને જો સમજણ પાડી શકાય, રોજ અંદરથી પસ્તાવો લો કે હે દાદા ભગવાન આ ખોટું છે, મને છૂટે એવી કૃપા કરો. કંઈક જો દાદાના જ્ઞાનની વાત પકડશે ને તો કંઈક રસ્તા નીકળશે. હમણાં બે જો હસબન્ડ નહીં પકડે ને વાઈફ પકડશે, અથવા તો મમ્મી પકડે ને પપ્પા ના પકડે એની વાત, એટલીસ્ટ મમ્મીને તો પકડાવો, આપતપુત્રી બેન સાથે થોડી વાત કરાવો, પિંકી બેન સાથે, અને પછી ધીમે 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 પછી પપ્પાને પણ થોડું કંઈક પછી એડજસ્ટમેન્ટ કરાવીશું આપણે. તો શું ઘરમાં આરતી કરે, અસીમ જય કરતા કરતાં સાવડું વાતાવરણ શરૂ થાય. જો જ્ઞાન પકડીશું ને તો જ્ઞાન શું શીખવાડે છે, અંદરથી પ્રતિક્રમણ કરતા જઈશું, શક્તિમાં જે 4 સ્ટેપ કહીએ છીએ ને એ કરતા જશે ને તો ધીમે ધીમે એટલીસ્ટ ઘરમાં તો શાંતિથી પ્રેમથી રહી શકાય એવું શરૂ થાય. કેમ કે સત્સંગમાં એના મમ્મી ખૂબ જોડાય, પ્રતિક્રમણ ને બધું શરૂ કરે, પણ જ્યારે કુદરતનો ફોર્સ એવો આવે કે ઘરમાં એવા આવે કે તરત એ સ્લીપ થઈને એનો ઇન્સાન ડિસ્કનેક્ટેડ થઈ જાય. એની માટે થોડું પરિચયમાં રહેવાનું, ટચમાં રહેવાનું. આપતપુત્રી બેન સાથે કે મહાત્મા આપણા જે કોઈ ભાઈ હોય, આપતપુત્ર ભાઈ કે જે આમ કનેક્શન હોય, એને ટચમાં રહીશું ને તો સોલ્યુશન લાવવાનું, તમને જ્ઞાનથી સોલ્યુશન લાવવાની ચાવી મળતી જશે. એમ કરતા 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 પછી ગાડું ગબડ્યા કરે આગળ. સમજાય ને? ગોઠવજો તમે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બસ તમારે તો નકુરુમાં સરસ શાંતિભાઈએ ડેવલપમેન્ટ કર્યું છે આખું. હવે સેન્ટર, સત્સંગનું સેન્ટર વધશે તમારે. પછી નાની મોટી એક્ટિવિટીઓ વધારવાની, બાળકોની ને જીએનસી, WMST ને MMST બધું. હા ના પૂછું, અત્યારે ઝૂમમાં પણ બાળકોના સત્સંગ બધા ચાલુ જ છે. LMHT ના ચાલુ છે. હમણાં બે વીક ત્યાં BMHT શરૂ કર્યા છે. બેબી 7 BMHT. હા બેબી 7 જણા બહુ સારું કહેવાય. બે સેશન કરી નાખ્યા અત્યાર સુધીમાં. અને અત્યારે જેટલા પણ પીડિયામાં જેટલા બાળકો હતા, તમે ના કીધું કે નોન એક્ટિવ ટુ એક્ટિવ કરો, તો બધા સેન્ટરમાં જેટલા નોન એક્ટિવ હતા તેઓની જીએનસી ટીમે બધાને ભેગા કર્યા છે, બધાના ગ્રુપ્સ પાડ્યા છે, જુદા જુદા કોઓર્ડિનેટર્સ કર્યા છે. અને આ નેક્સ્ટ આવતો સન્ડે થી એલ અને વાય, એલ તો ચાલુ જ છે, વાયના જુનિયર અને સિનિયર, બોયઝ અને ગર્લ્સ જુદું, એ પણ ઝૂમ શરૂ થશે. એટલે જીએનસી નું હવે ધીરે ધીરે બધા, એલ તો ચાલુ જ છે, બીએ શરૂ કર્યા હતા, અને નેક્સ્ટ વીક થી એલ પણ શરૂ થશે. પોલીસી જીએનસીના બધા કોઓર્ડિનેટર્સને ખાસ આશીર્વાદ આપજો કે ખૂબ ભાવથી, સિન્સિયરલી અને સરસ દાદાનું કાર્ય કરે એવા આશીર્વાદ આપજો. એટલે પાછું લોકડાઉનના બધા સવડા બધા સંજોગ થઈ જશે, સેન્ટરો થઈ જશે, તો બાળકો બધું સાથે કન્ટિન્યુ રહેશે. MMHT, WMHT બધું શરૂ અત્યારે ચાલુ જ છે. પોલીસી ઝૂમમાં બધા સત્સંગ ઓલ ઓવર ઇન્ડિયા, બધા મહાત્મા ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે, ભાઈઓ જોડાયેલા છે, બહેનો, મોટી ઉપરના વડીલો અને બાળકો બધા સાથે જ બધા સત્સંગમાં જોડાયેલા છે. બહુ સરસ. ખૂબ આશીર્વાદ આપજો. હા બરોબર છે. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શૈલેષભાઈ જૈન દુબઈ. ફાલ્ગુનીબેન દુબઈ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. हाँ बोलो जय सच्चिदानंद. बधाने जय सच्चिदानंद. पूज्यश्री आपको खूब खूब आभार इस शिविर का लाभ देने के लिए. मेरे कुछ छोटे छोटे से प्रश्न हैं प्रकृति से रिलेटेड, जो बार बार हमेशा कंफ्यूज कर देते हैं मुझे. बोलिए. थोड़ा समाधान करें. मेरा पहला प्रश्न है कि वृत्तियां और प्रवृत्तियां कैसी होती है और इनका अभिप्रायों और ग्रंथियों से क्या संबंध है? क्या पुरानी मान्यताओं या अभिप्रायों को समय के प्रतिक्रमण से खत्म कर सकते हैं, या जब संयोग खड़े होंगे तभी ज्ञान की चाबियां वापरने से ही निकाल होगा इनका? एक्चुअली हाँ बोलिए. दोष देखने से जाते हैं या प्रतिक्रमण से जाते हैं? एक्चुअली शुरुआत करें, मूल अभिप्राय है. अभिप्राय के वजह से ग्रंथियां उत्पन्न हुई है, और ग्रंथि के वजह से वृत्तियां शुरू होती है, वृत्ति के आधार से प्रवृत्ति हो जाती है. मूल अभिप्राय है, तो अभिप्राय से ग्रंथि, ग्रंथि से
वृत्ति, वृत्ति से प्रवृत्ति। अभी हमारा पुरुषार्थ कहाँ करना है? जो पुरानी मान्यताएं, पुराने अभिप्राय, उसको तोड़ना है। क्योंकि हम वृत्तियों को बंद नहीं कर सकेंगे, ग्रंथियों को नहीं बंद कर सकेंगे, या आचरण को, प्रवृत्तियों को बंद नहीं कर सकेंगे। उसके बिगिनिंग शुरुआत करो, अभिप्राय, बिलीफ एंड अभिप्राय। तो अभिप्राय तोड़ना है, जो नवकल में यही सिखाती है। सभी धर्मों का सार जो भावना सुधार है, वो नवकल्मों का आप किताब पढ़ोगे, दादाजी बताते हैं कि आचरण को बंद नहीं करना है। कोई पीता है, सिगरेट पीता है, तो आचरण बंद नहीं होएगा, उसके अभिप्राय चेंज करो, तो गलत है, नहीं पीना चाहिए। तो नवकल्मों ये सिखाते हैं अभिप्राय सामायिक से भी कर सकते हैं, प्रतिक्रमण से। प्रतिक्रमण कभी जरूर पड़ेगा, किसी को समझ लो हमारा आचरण से किसी को दुख पहुंचा, या वाणी विचार वर्तन से, तो दुख पहुंचने के बाद ही भीतर प्रतिक्रमण करके धोना है। और दुख नहीं पहुंचता है तो भीतर में कुछ भी नेगेटिव भाव उत्पन्न हुआ, ये हुआ, पर दूसरे के लिए कुछ नहीं है इससे, तो फिर ज्ञान में देखो कि फाइल 1 में ये उत्पन्न हुआ है, ग्रंथियाँ, कुछ ना कुछ विचार तो आएंगे, बुरे अच्छे, भरा हुआ माल है। लोभ की ग्रंथि है तो कैसे बचाव ज़्यादा करे, ज़्यादा संभाल के रखे, नुकसान न होने दे, सारा दिन वो विचार चालू रहेंगे। मान की ग्रंथियाँ है तो मेरा कहाँ इंप्रेशन पड़ेगा, कहाँ ये होएगा, मान काम करेगा। मोह वाली ग्रंथि है तो मोह में जाएगी, कितना मेरा ये बेटा अच्छा है, ये घर अच्छा है, ये चाहिए, वो चाहिए, गहने चाहिए, कच है ना। मोह वाला मोह है ना, ग्रंथियाँ काम करती ही रहती है। और किसी को दुख पहुंचा, फर्स्ट लेवल सुधारो प्रतिक्रमण से। और दुख होता है भीतर में, हमें प्राप्ति नहीं हुई या मान अपमान कुछ आया, तो फिर प्रतिक्रमण यानी सामायिक में चेक करो किस वजह से होता है। तो सामायिक प्रतिक्रमण ये अभिप्राय और मान्यता धोने के लिए बहुत अच्छा जबरदस्त साधन है। और ये जो संजोग खड़े हो गए तब ज्ञान की चाबियां वापरना, वो भी अच्छा उपाय है। पर उस मोमेंट में न रहा ज्ञान हाजिर, तो सामायिक में बैठ के चेक करो कौन सी गलती हो गई, क्या ज्ञान सेट करना चाहिए था, क्यों भूल चूक हो गई, वापस कैसे रिसेट ज्ञान करें। तो सामायिक में वो बहुत बड़ा फायदा मिलेगा हमें। और दोष देखने से भी जाते हैं और प्रतिक्रमण से भी जाएंगे। शैलेश के पास प्रतिक्रमण कराना है, शैलेश जी प्रतिक्रमण करो गलतियों के, तो भी धीरे धीरे लेयर्स कम होते जाएंगे। हम जुदा देखते भी हैं और साइंटिफिकली जुदा देखते हैं और टेक्निकली भागाकार करते हैं प्रतिक्रमण से। तो सही रास्ता वही है, देखने से जाएंगे, प्रतिक्रमण से जल्दी खत्म हो जाएंगे। समझ में आया ना आपको? मेरा दूसरा प्रश्न था, एक तो प्रकृति से रिलेटेड, प्रकृति में एक एक वर्तन और सोच का पैटर्न सब अलग अलग होते हैं, हमेशा एक जैसे नहीं रहते हैं। हरकत नहीं, उससे भी बहुत ज्यादा कंफ्यूजन रहता है कि क्या सही है क्या गलत है। इसको किस तरह से मतलब कैटेगराइज करना चाहिए? थॉट्स को देखते समय कुछ कैटेगराइज करना चाहिए या नहीं, फाइल 1 और 2 बैठ के सोचने का भाई क्या करना है इसके लिए, बोले कि जरूरत नहीं तो बंद रखने का, 2 मिलके पूरा करो व्यवहार। तो और दूसरा पार्ट है कि अलग अलग सोच, अलग अलग बर्तन, अलग अलग पैटर्न रहेगी ही रहेगी, कि डिस्चार्ज कर्म जुदा जुदा निकलेगा ही निकलेगा। हाँ, हमें एक ही लेवल सुधारना है, किसी को दुख न पहुंचे, ऐसे विचार होना चाहिए, ऐसी वाणी होनी चाहिए, ऐसे वर्तन होना चाहिए। और कुछ कामकाज के लिए डिफिकल्टी आती है, क्या करना चाहिए, कैसे करना चाहिए, अभी करना है बाद में करना है, नहीं करना है, तो फिर फाइल 1 2 बैठ के सोच को, तो एक दूसरे का सपोर्ट वाले घर के ही है, एक दूसरे का हित सोच के फाइनल डिसीजन आएगा। बातचीत करते करते हमारे भी विजन क्लियरिटी हो जाएगी और उनका व्यू पॉइंट क्या है, पॉजिटिव, दोनों मिलके रिजल्ट ला सकेंगे। तो ये व्यवहार का प्रॉब्लम एक दूसरे से बात से सॉल्व कर सकते हो। और भीतर में अलग अलग पैटर्न आती है तो किसी को नुकसान ना हो जाए, किसी को दुख ना हो जाए, ऐसे जागृति रख के व्यवहार पूरा करना है। समझ में आया ना आपको? हाँ, जय सच्चिदानंद, जय सच्चिदानंद। फाल्गुनी बेन, हितेनभाई संगराज का नैरोबी। हाँ, जय सच्चिदानंद। हाँ, जय सच्चिदानंद, બોલો। અચ્છા, પૂછું, મારો ક્વેશ્ચન હતો કે સેવામાં સરળતા ને સહજતા કેવી રીતના લખાય? કારણ કે ફાઇલ 1 નો સ્વભાવ એમ કહેવાય ને, જ્ઞાન પહેલા પણ આમ પેલું સરળતા વાળું, આમ સહજ જે આવે ને, એમ ત્યારે એવું હતું કે
શું કહેવાય કે ભગવાન એટલે જે હશે એ થશે એમ, પછી ખબર પડી કે આ તો વ્યવસ્થિતમાં હશે તો જ થશે. પણ ઘણી વાર પેલું આમ કહેવાય ને કે બધા સાથે વ્યવહાર કરતા કરવું જ પડે કરવું એવું બહુ આવે ને એટલે આમ થોડું ડિસ્ટર્બ થઈ જાય, એટલે ખબર નથી પડતી કે આમાં કેવી રીતના નિકાલ કરવો. આમ તો ટીમ છે ને તમારી? હા ટીમ છે, તો પણ બધા પેલું કેમ હમણાં કરવું જે જ આપણો પડે, બધા કે કરવું પડે તો ભેગા મળીને ચર્ચા કરો, વોટ આર ધ પોઝિટિવ, વોટ આર ધ નેગેટિવ, વાય, એમ કરતા કરતા સોલ્યુશન લાવો. એટલે અમને પેલું તમારા માટે આપણે વેલકમ વિડીયો બનાવ્યો ને ત્યારે આઈ થિંક મોર દેન 45 ફેમિલીઝ વી કવર્ડ, રાઈટ? પણ અમે એવું થયું કે પછી આને લેવા પડશે, આને લેવા, એટલે એમ કહેવાય વિડીયોની લેન્થ ઓછી કરવાની હતી, પ્લસ આખું સોંગ કરવાનું, એટલે આમ કહેવાય ને કે થોડું ફાઇલ ટુ સાથે એવું થઈ ગયું, કારણ કે બધા સેવામાં જોડે જ છીએ, એટલે એમનો ભાવ સારો છે, ઇવન મને પણ એવું હોય કે આપણે બધાને લઈએ, પણ પછી એવું થઈ જાય કે હવે આમાં શું કરવું એમ, કે કારણ કે વિડીયો એડિટિંગ ફાઇલ 1 અને ફાઇલ 3 એ કર્યો, એટલે અમને ખબર હોય કે આમાં કોને લેવા કોને ના લેવા, પણ પેલું આવે ને એટલે આમ પેલું થોડું ડિસ્ટર્બ થઈ જવાય. બાકી ભાવ બંને ના આવ્યા હોય, એમનો પણ ભાવ એવો હોય કે આપણે લઈએ, પણ પછી છે ને આવી રીતના ડિસ્ટર્બન્સ બહુ થઈ જાય છે, એટલે આમ ખબર નથી પડતી કે થોડું સેટલમેન્ટ કરવું. હવે આ તો સંજોગ પ્રમાણે હોય ને બધું. હવે આપણે આ વિડીયોની તમે જ કહો કેટલી, હવે આપણે 12 મિનિટ 10 મિનિટનું કરવાનું છે, હવે જો આટલા લઈશું ને તો 15 મિનિટ થઈ જશે, કોને કાપીશું આપણે, કોને ઓછા કરીશું, એટલે વિડીયોમાં કાપવાના, બીજું નહીં કાપવાનું. તો એ કહેશે કે આ બેને ઓછા કરાય, સારું, એટલે એમનું એ પડશે કે ભાઈ આપણે 10 મિનિટમાં તો પૂરું કરવાનું છે, કટ કરીને ક્યાં ફેરફાર કરીશું, એટલે તરત સોલ્યુશન નીકળશે. પછી કંટાળીને કહેશે અને ઠીક લાગે એમ કરવું, ચાલ, એટલે આપણે પૂરું થઈ ગયું કામ. તમારા પ્રશ્નનો જવાબ આપવા અઘરું પડે એમને, પછી એવું કે તને ઠીક લાગે, તમે બે ફાઇનલ કરી નાખો, જાઓ. શું કરે, સોલ્યુશન તો લાવવું જ પડે. આવું તો એટલી બધી વાર બને ને કે તમે આવવાના હોય, સેવા કરવાની, બહુ જ ટાઈમ આવું બને, એટલે આમ ખબર, એટલે મને એમ તો પૂછી લઉં, કારણ કે બીજો કોઈ ભાવ તો બધો જ હોય કે બધાને આપણે સરસ સેવા આપીએ બધું, પણ ઘણી વાર છે ને આવું બહુ થઈ જાય. બેસ્ટ સોલ્યુશન કહું, મિસ્ટરે શું કરવું છે, 12 જણાને જમાડવાના છે, એટલો જ મેસેજ આપવાનો, અને મિસેસે શું કરવાનું, શું જમાડવાનું, કયા દિવસે આવવાનું પૂછે, પાછી આ બુધવારે કે આવતા બુધવારે શું જમાડવાનું, પછી એને નક્કી કરવા દો. પછી આપણે ને જો કોથમી ના નાખી છે ને, જરા રાઈ નાખજે, એ કચકચ નહીં કરવાની, ભાઈએ આટલું જ મોટું આપવાનું હોય કે આ 12 જણાને જમાડવાના છે, અને 17 તારીખે બુધવાર આવે છે, એ દિવસે છે, કન્ફર્મ સવારે સાંજે પાછું બોલી નાખો કે સાંજે છે, ઓકે. એટલે 2-3 મહત્વના પ્રશ્ન ક્લિયર કરીને આપી દેવાનું. પછી ક્યાંથી શાક લાવવું, કઈ માર્કેટમાંથી મીઠાઈ લાવવાની, કઈ દુકાનેથી ફરસાણ લાવવાના, ઘરે શું બનાવવાનું, કેવી રીતે બનાવવાનું, પાપડ શેકવાના કે નહીં, એ બધી જવાબદારી એમની, કે એમની પાસે બુદ્ધિ મોટી છે એટલે ઘણું બધું સેટિંગ કરી શકે. આપણી પાસે છે આટલું થવું જોઈએ, તો મિસ્ટરે આટલું કરવાનું, મિસિસે આટલું કરવાનું. હવે એ વાત છે કે નહીં? તમે જો ઝીણામાં ઉતરો ને તો કંટાળી જશે, પેલી કહેશે તમે આવીને બનાવો, ના એ તો મને ન ફાવે, પણ તું છે ને આ રહી ના નાખીશ ને, થોડુંક છે ને વઘારમાં ધ્યાન રાખજે, અને તેલના વઘાર નહીં કરવાના, સાહેબ આવવાનું ઘીનો વઘાર કરજે, એ તમારે નહીં જોવાનું, તમારે મને કહી દો કેટલા જમવાના છે, અને તમે કહો કે ભાઈ 2 મીઠાઈ, તો સારું 2 મીઠાઈ, ચલો ને. તમારે જે વિગત કેવી હોય તો મોટી મોટી કહી દો, છોટી છોટી અમે ઝીણી અમે પતાવી દઈશું. સમજાય છે? પણ શરૂઆતમાં કહેવાય ને કે સત્સંગમાં આવીએ ને આમ કે ખબર જ બસ જવું ને આવું, આમ પેલું કહેવાય ને મિકેનિક. નિરૂમાના એક સત્સંગમાં WMT ચાલુ થયું 2010માં, પછી નિરૂમાના સત્સંગમાં સાંભળ્યું કે છોકરાઓને ઉછેર માટે વિતરાગતા રાખો, આસક્તિ, પછી ખબર ના પડી, પછી એમ થયું કે મોહ આસક્તિ, અને એમ પેલું ફાઇલ 1 ની થોડી પ્રકૃતિ થોડી ક્રોધવાળી પણ હતી ત્યારે, એટલે આમ કંઈક એવું ના થાય ને તો આમ થોડું ઘાંટો પાડી દેવાય કે ગુસ્સો કરી દેવાય. પછી એમ થયું કે શું ખૂટે છે, પછી સત્સંગ કહેવાય નિરંતર સાંભળવાના ચાલુ કર્યા ત્યારથી. પછી નિરૂમાના સત્સંગ, WMT બધું રેગ્યુલર કર્યું, અને પછી એમ થયું કે હવે આપણે વિતરાગતાથી ઉછેરવા માટે શું ખૂટે છે, તો બધું આમ કે આપ જ કહો છો કે પેલું આમ જ્ઞાન ખૂટતું હોય ને તો સત્સંગથી પેલી યાદવાન વાણીથી આમ એટલી સમજ આમ બહુ જ સરસ કેળવાતી ગઈ. અને ફાઇલ 2 સાથે આમ કહેવાય ને કે એમ ફ્રેન્ડ જેવો જ, એમ જાણે 2 બહેનો હોય એવી રીતના જ અમારે ચાલે. ઇવન ફાઇલ 2 સાથે પણ કે આમ કહેવાય ને કે એવી રીતના પેલું ચોથું વાળું ખરેખર એવું કહેવાય ને કે આમ વર્તાતો હોય ને એવું જ લાગે.
અને સત્સંગ તો આમ નિરંતર મને એવું લાગે છે કે 5 વર્ષથી છોડ્યો જ નથી. સવારે સોનેરી પ્રભાતમાં તમે આવો ને તો આમ કંટાળો 6:30 અહીંયા થયા હોય, પણ પછી એમ કરે કે ના પૂજ્યશ્રી આવે છે ને તો એમને નથી ઊંઘ આવતી તો આપણને કેમ ઊંઘ આવે, તો પછી ઉઠી જઈએ. પછી એવી રીતના સત્સંગ જોવાનો જ એમ રેગ્યુલર એવી રીતના નક્કી જ કર્યું કે જોવાનું. પછી આપે એવું કીધું 3-4 વર્ષ પહેલા કે એનેર્જાઇઝર તમે પણ જુઓ. તો મને એમ કહ્યું કે તમે જુઓ છો તો અમે કેમ, આ લોકો એમને એમ તો નથી મૂકતા ને. તો રીતના એનેર્જાઇઝર જોવાનું ચાલુ કર્યું. અને પછી આમ કહેવાય ને કે દાદા નિરૂમા ને આપને પણ જોવાથી જ આમ એટલો બધો આનંદ થાય કે બસ આવું જ હોવું જોઈએ. અને આપની સરળતા અને સહજતા તો આમ એમ થાય કે આવું જ હોવું જોઈએ. નિરંતર રહેવાય. હા, બહુ સરસ છે. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હિતેનભાઈ સિંગરાજ કા નૈરોબી. હિતેનભાઈ બોલો. હિતેનભાઈ. હા, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. બોલો. વેલકમ હોમ. હા. થેન્ક યુ ફોર કમિંગ હોમ. મારો ક્વેશ્ચન એક જ ધ ક્વેશ્ચન મારો છે ને, મારે જાણવું હતું કે આપણે નિગોજમાં જે આપણે કહીએ કે 1 સેન્સ 2 સેન્સ 3 સેન્સ 4 સેન્સ 5 સેન્સ અને પછી હ્યુમનમાં જાય. હવે ફર્સ્ટ લાઈફ હોય તો એને કર્મ તો કઈ હોય નહીં, બરોબર? ફર્સ્ટ લાઈફમાં હું હ્યુમનમાં આવું તો મને કર્મ ના હોય કઈ. તો પછી મને જ્ઞાન મળી જાય ત્યારે તો હું તરત વયો જાઉં મોક્ષમાં. એવું બનવાનું નથી. એક તો શું છે કે કમ્પ્લીટ આવરણ વાળો આત્મા હતો જ. નિગોદમાં ભયંકર આવરણ વાળો છે. એટલું બધું આવરણ વધારે પડતું છે ને કે એક ઇન્દ્રિય ખુલ્લી થઈ નથી. એ આવરણ, એને આવરણ કહેવાય છે. આવરણો એ આવરણ તૂટતા એક ઇન્દ્રિય પ્રગટ થાય, વધતા 2 ઇન્દ્રિય, એટલે અમુક જ આવરણ તૂટ્યા તો 5 ઇન્દ્રિય પ્રગટ થઈ. તોય હજુ આવરણ તો છે જ. પછી ધીમે ધીમે મન ડેવલપ થાય છે, પછી અહંકાર ડેવલપ થાય, ચિત્ત ડેવલપ થાય. એટલે 3 વર્ષના બાબાને જ્ઞાન આપી દે તો વહેલો મોક્ષ થાય નો? પણ ડેવલપ જ નથી થયો બિચારો, ઘડતર જ નથી એને તો ટોટી ખબર પડે, દૂધની બાટલી ખબર પડે અને થોડું રમકડા ખબર, કશું સમજે જ નહીં. એવું બાળક એ આવરણ વાળો આત્મા છે એટલે હજુ અંડર ડેવલપ છે, એટલે કશું ઉગે નહીં જ્ઞાન. એટલે હિન્દુસ્તાનમાં આવે પછી ખૂબ ક્રોધમાનમાં, એટલે 40 ફૂટના થઈ ગયા હોય. ફોરેનમાં તો 4 ઇંચ, બધું 4 ફૂટ સુધી, અને આપણે તો 40 ફૂટના. 7 પેઢીનો તો લોભ હોય. બાબાનો બાબો, એનો બાબો, એટલો બધો મોહ. એ બધા ડેવલપમેન્ટ થાય ને ત્યારે બુદ્ધિ વધે ને પછી બળતરા વધે. કે અરે આ સંસારમાં દુઃખ છે, હવે સહન થતું નથી, છૂટવું છે. અને એવો ઘણો કાળ જાય, લાખો અવતાર, પછી એ મોક્ષની તાલાવેલી જાગે કે હવે આ સંસાર સહન જ નથી થતો. ત્યારે કામ થાય એનું. એટલે તમે કહો છો ને એ ડેવલપમેન્ટમાં કાચું ઘડતર હોય ને એ કલ્યાણ ના થાય, એને જ્ઞાન મળે ને તો એ કશું ફાયદો ના થાય. એ મળે જ નહીં એને જ્ઞાન, એવા સંજોગ જ ના ભેગા થાય. આ તો ખરેખર કહીએ ને, દાદા શું કે છે, 14 લાખ લેયર મનુષ્યના છે, અને 14 લાખમાંથી ઉપરના 50,000 લેયર જ આ જ્ઞાન સાંભળવાને લાયક છે, સમજવાને, સાંભળવાને. એમાંથી 5-10 હજાર પકડે છે અને એમાં 5-1 હજાર પામે છે. એવું બધું ચાલે છે. ટોપ મોસ્ટ ઉપરના લેયર વાળા જ પામી શકે, 50,000 સાંભળવાને લાયક છે. એટલે આ બાકીની દુનિયા તો ડેવલપ થઈ રહી છે. જેમ પીએચડીમાં આવ્યો, કોલેજ પૂરી થાય ને પછી આ લાયકાત વાળો કહેવાય, કોલેજના છેલ્લા વર્ષ વાળો લાયકાત વાળો કહેવાય. અને હજુ આ 4થા ધોરણ વાળો, 3જા ધોરણ વાળો, બાળ મંદિર વાળો તો હજુ ડેવલપ થઈ રહ્યા છે. થતા આગળ વધશે. સમજાય? મને શું કે કર્મ કઈ ના હોય એટલે તરત ડેવલપ થઈ જાય એમ. કે તમે ફર્સ્ટ લાઈફમાં એવા હો તો કઈ કર્મ ના હોય એમ. ના, એ કર્મ ના હોય એટલે શું? એ કર્મ એટલે અહંકારથી બુદ્ધિપૂર્વક કર્મ બાંધ્યા નથી, પણ સંસરણ માર્ગનું આવરણ એ તો છે જ એને ડેવલપમેન્ટ. જેમ 22 માઇલ આવ્યો ને તો 22 થી 80 માઇલ સુધીનું તો આવરણ છે જ એને, આટલું જ તૂટ્યું છે એને. એટલે સંસરણ માર્ગનું આવરણ કહેવાય. પછી અહંકાર બુદ્ધિ જાગે તો એનું નવું આવરણ શરૂ થાય છે, કરતાપણાનું. અને પછી અધોગતિમાં જાય, નરકે જાય, દેવગતિમાં. એટલે હજુ આવરણ વાળો જ છે, અને હજુ અહંકાર ડેવલપ જ નથી થયો. ઊંધામાં અશુદ્ધ જ્ઞાન, જંગલી એટલે જાનવરને મારીને ખાઈ જાય, માણસોને મારી નાખે. એને અશુદ્ધ જ્ઞાન એ ડેવલપ થતું વિવેક ઉત્પન્ન થાય, બુદ્ધિ ઉત્પન્ન થાય,
આ ખોટું કહેવાય, સારું કહેવાય, દારૂ છૂટે, આ બધું માંસાહાર છૂટે, બધું એમ કરતા કરતા ઉપર ચડે છે ને પછી એ લાયક થાય છે જ્ઞાનને માટે. હિન્દુસ્તાનમાં આવે ત્યાં 7 પેઢી લોભે જાગે, પછી એને ભાન થાય કે આ દુઃખ છે, માટે છૂટવાની ભાવના થાય છે. એટલે ઇન્ડિયા તો આવું જ પડશે ને ગમે તે. હા, એ આવી જ ગયેલા છે. અત્યારે ઇન્ડિયન નથી, તમે બધા પણ ઇન્ડિયન જ કેવા, બીજ ઇન્ડિયન છે બધા. એટલે ડેવલપ થઈ ગયેલા કહેવાય. ડેવલપ થયેલા જ માટે જે પુનર્જન્મને સમજતો થઈ ગયો ને, મારા કર્મ બાંધ્યા છે, મારે ભોગવા પડશે, મારે ખરાબ નથી બાંધવા, ત્યાંથી એનું ડેવલપમેન્ટ ઊંચું આવી ગયું કહેવાય. અને પછી ધીમે ધીમે આત્મજ્ઞાન મળે એટલે આત્મા ગયા ભાવમાં હતો, આ ભાવમાં છે, માટે પરમનન્ટ છે એવું એને સમજમાં આવ્યું. ભલે અણસમજણપૂર્વક પણ શ્રદ્ધામાં તો આવ્યું કે આત્મા હોવો જોઈએ, અવિનાશી છે. પછી લાયક થયો કહેવાય, પછી જ્ઞાન મળે, પછી મોક્ષ માટે છૂટી શકે. સમજાયું ને? જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી, તમારી માટે ગ્રેપ્સ ને બદામ છે. હા, બરોબર છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બરોબર છે. ચાલો આપણે સામયિકની વાત લઈએ. અને આ દાદાવાણીનો અંક જ હતો ફાઇલ 2 સાથે સંભાવ્ય નિકાલ. એ સંભાવમાં રાગ અને દ્વેષ એની ઉપર સંભાવ, એ સારું સારું કરી આવે તો રાગ ન થવો જોઈએ, ખરાબ ખરાબ વ્યવહાર કરે તો દ્વેષ ના થવો જોઈએ. સંભાવ એટલે શું? અંદર રાગ દ્વેષ વગર વ્યવહાર પૂરો કરવો છે. આમાં રાગમાં તો મીઠું હોય એટલે ખબર ના પડે, તો દ્વેષમાં કડવું તરત ખબર પડી જાય. એ દ્વેષવાળા વ્યવહાર પહેલા આપણે ચોખ્ખા કરવા છે. ફાઇલ 2 માટે કંઈક દ્વેષ આવે, અકળામણ થાય, ઇરિટેટ થઈ જવાય, ઇમોશનલ થઈ જવાય, નેગેટિવ વિચાર આવી જાય, સમજતા નથી, જલ્દી કરો, કેટલી વાર કેવું, કચકચ કરી નાખીએ. એ નેગેટિવ ભાગ આપણે ચોખ્ખો કરવો છે. એના પ્રતિક્રમણે કરીએ, અને પ્રતિક્રમણ એ તો દુઃખ અપાઈ ગયા પછી પ્રતિક્રમણ કરવાનું છે. પણ એની પહેલા બિફોર શું કરી શકાય? તો પ્રકૃતિ ઓળખો કે આમને આ ફાવે છે, આમને નહીં. આ 2 મહિનાનો બાબો હોય તો મમ્મી કેટલું બધું એને સમજે છે કે એને અત્યારે ભૂખ લાગી છે એટલે રડે છે, અત્યારે ઊંઘ આવે છે એટલે રડે છે, એને કંઈ ગરમી થતી હોય એટલે રડે છે. અને તમે એ કશું કહેતો ને ત્યાં એક જ ભૂંગળું કાઢે એટલે તમે સમજો બધું. તો એ કેવું સમજે છે કે એને ઓળખે છે પ્રકૃતિ, એને આટલી જરૂર છે. બાપાને કે ટપલીમાં શાંતિ રાખને ઊંઘ બર રડ. અરે તમે સમજો, એને ગરમી થતી હશે, એને ઠંડી લાગે છે, એ બધું મમ્મી ઓળખે બાબલાને. તો મમ્મી એ બીજો બાબલો તો ના કહેવાય, પણ ફાઇલ 2 ની પ્રકૃતિ ઓળખવી જોઈએ કે આ શું માગે છે, શું કહેવા માગે છે, શું એમની પ્રકૃતિ છે. તે આપણે મેં ઓળખો ને તો સોલ્યુશન લાવવાનું સહેલું પડે. તે આપણે અભિપ્રાય આપી દે, આવું જ કરે છે, સમજતા નહીં, ના એવું નહીં, આવું કેમ કરતા હશે, શું એમનો વ્યૂ પોઈન્ટ છે, શું એડજસ્ટમેન્ટ કરી શકાય. ધીમે ધીમે ઓળખો પ્રકૃતિને. અને પછી નેગેટિવિટીની સામે જો પ્રકૃતિ ઓળખીશું ને તો આપણને ઘણા બધા સોલ્યુશન લાવતા આવડશે. કે આવું કરે છે તો ના, એમની પ્રકૃતિને આ ફાવે છે, ગોઠવી આપો, એડજસ્ટમેન્ટ કરો. તો આપણને પ્રકૃતિ ઓળખીશું ને તો ઘણું બધું આમ એને નેગેટિવિટી ખલાસ થઈ જશે, દોષ જોવાના બંધ થઈ જશે, અભાવ અણગમો કે ઇરિટેટ થવાનું બંધ થઈ જશે. આવી પ્રકૃતિ છે, એને સોલ્વ કરો. આપણી એ પ્રકૃતિ હોય છે જે એમને ના ગમતી હોય, તો એમાં શું સોલ્યુશન લાવીએ? તો કે એમની પ્રકૃતિ ને આપણી પ્રકૃતિ, એ પ્રકૃતિને એને કે એને કે આમ બંધ કરી દે, ના કરી દે, એ બધો અર્થ જ નથી, નકામો જાય છે ટાઈમ. નેગેટિવિટી બધું ભોગવટા આપે છે અને સામાન્ય દુઃખ આપે છે. પ્રકૃતિ ઓળખીએ, પછી એનો વ્યવહારમાં પોઈન્ટ ઓફ વ્યૂ ઓળખીએ અને સોલ્યુશન લાવીએ. અને ત્રીજો ભાગ આવે છે કે એની માટે કંઈક દુઃખ અપાઈ ગયું તો પ્રતિક્રમણ કરીએ. દુઃખ આપતા જે દુઃખ અપાઈ જાય છે એના સોલ્યુશન આપણે તપાસ કરતા નથી કે આવા શબ્દો બોલ્યા એટલે આવું દુઃખ અપાઈ ગયું, આવું ના બોલ્યા તેને બદલે આ 2 શબ્દ બોલ્યા હોત તો દુઃખ ના થાય, માટે બીજી વખત સુધારો. એટલે આખી અંદર જે નેગેટિવ અભિપ્રાય કે નેગેટિવ અથવા તો જે આગ્રહ છે કે કંઈ પકડો છે, એને લીધે જે વાંકા શબ્દો નીકળી જાય છે, તે એ અભિપ્રાય ફેરવીએ, એમનો પોઝિટિવ જોઈએ, પોઝિટિવને એપ્રિશિએટ કરીએ. નેગેટિવ જોવાઈ ગયું તો કે આપણી ક્યાં ભૂલ થાય છે, કેમ આપણે આવડું જોઈએ છે, શું ફેરફાર કરી શકીએ, કઈ રીતે પોઝિટિવ લઈ શકીએ. તો કે આપણા જ અંદરના અભિપ્રાયો કે માન્યતાઓ ફેરવીશું અને નેગેટિવ ભાગ આપણે પ્રતિક્રમણ કરી ચોખ્ખા કરીશું તો ફાઇલ 2 સાથે વ્યવહાર એ કહે ને પતિ પત્નીનો દિવ્ય વ્યવહાર થઈને ઉભો રહેશે, સ્વર્ગ જેવો વ્યવહાર. તે
આપણે અણસમજણો કાઢવાની છે અથવા તો અભિપ્રાયો ચોખ્ખા કરવા અથવા તો એમની માટેના નેગેટિવ દોષો બધા ઊભા થાય એ ચોખ્ખા કરવા છે કે જેથી કરીને આવતીકાલે વ્યવહાર થાય આવી બાબતનો ફરીથી તો ડખા વગરનો હોય, દુઃખદાયી ન હોય અથવા સોલ્યુશન લાવી શકાય એવો હોય, એવું અંદર સેટિંગ કરવું છે. અને એ સામાયિકમાં આજે જોવું છે ક્યાં ક્યાં નેગેટિવિટી ઊભી થાય છે, કઈ બાબતથી, કયા અભિપ્રાયો છે, કઈ માન્યતાઓ છે, કેવું બધું નેગેટિવ આપણે એમના માટે પ્રકૃતિ આવું જ કરે છે, દર વખતે કરે છે. ખરેખર આપણે નિષ્પક્ષપાતી રીતે જોયું નથી. અમુક વખતે ના કરે, અમુક વખતે કરે ખરા, અમુક વખતે ખરેખર જ છોડી દીધું. તો આપણે નિષ્પક્ષપાતી રીતે જોયું અને આપણી માન્યતાઓ, આપણા અભિપ્રાયો, આપણી નેગેટિવિટી ફાઇલ 2 માટેની ચોખ્ખી કરી નાખવી છે. આ બધાને સમજાય છે ને? તો અંદરના એડજસ્ટમેન્ટ લઈશું ને તો બહાર વ્યવહાર દીપવાનો છે, કકડાટ વગરનો થશે. નહીં બે ચાર અનુભવ સાંભળ્યા ને, આ 6 મહિનાથી સત્સંગના ટચમાં રહેતા હતા તો ઘણી બધી અણસમજણો દૂર થઈ, સામસામાની અણસમજણો દૂર થઈ એટલે જ્ઞાનની સમજણ ફિટ થઈ. અને જ્ઞાનની સમજણથી વ્યવહાર કર્યા તો બોલો ઘરમાં કચકચ મટી ગઈ, ક્લેશ મટી ગયો, કંકાસ મટી ગયો. તો સાચો રસ્તો પણ સામાન્ય સુધારવાનો સાચો રસ્તો નથી, આપણી અણસમજણ સુધારવાનો સાચો રસ્તો. અને કદાચ સામાન્ય સાચી સમજણ આપવા સુધીનો સાચો રસ્તો. વર્તન બદલાય ના બદલાય પછીની વાત આવે. સમજણથી વ્યવહાર કરો, સોલ્યુશન આવશે. ચાલો આપણે વિધિ કરીએ અને સરસ સામાયિકની વાત લઈએ. બોલો હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક નજીકની ચીકણી ફાઇલો માટે, નજીકની ચીકણી ફાઇલો માટે, ફાઇલ 2 માટે, ફાઇલ 2 માટે, વ્યવહારનો સંભાવ્ય નિકાલ થવા માટે, વ્યવહારનો સંભાવે નિકાલ થવા માટે, એકબીજાની પ્રકૃતિ ઓળખીએ, એકબીજાની પ્રકૃતિ ઓળખીએ, સૂક્ષ્મમાં ફાઇલ 1 માં ઊભા થતા, ફાઇલ 1 માં ઊભા થતા અભિપ્રાયો, આગ્રહો કે માન્યતાઓ કોઈ પણ અંદર દોષો ઊભા થતા હોય, કોઈ પણ દોષો અંદર ઊભા થતા હોય, તે જ્ઞાને કરીને સોલ્વ થાય, તે જ્ઞાને કરીને સોલ્વ થાય, વ્યવહાર એકબીજાને દુઃખ ના થાય, વ્યવહાર એકબીજાને દુઃખ ના થાય, તેવા એડજસ્ટમેન્ટ સાથે લેવાય, તેવા એડજસ્ટમેન્ટ સાથે લેવાય. તે માટે સામાયિક કરવાની શક્તિઓ આપો, તે માટે સામાયિક કરવાની શક્તિઓ આપો. હું મન વચન કાયા, હું મન વચન કાયા, મારા નામની સર્વ માયા, મારા નામની સર્વ માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, આપ પ્રગટ, પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ.
બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. ऑल वेस्टर्नर जय सच्चिदानंद टू एवरीबॉडी. सभी हिंदी भाषी महात्माओं को जय सच्चिदानंद. लाइव रिले में ज्वाइन થયેલા ગલ્ફ કન્ટ્રી, આફ્રિકા બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.